वचनामृत पान 98 मोक्षमाला शिक्षा पाठ 55 सामान्य नित्य नियम। शिक्षा पाठ 55 सामान्य नित्य नियम। सामान्य नित्य नियम एटले बधाने करवा योग्य। प्रतिदिन आ नियमों प्रत्येके पाळवा योग्य छे। એટલે સામાન્ય એટલે બધાને લાગુ પડે એવા। શિક્ષાપાઠ 55 સામાન્ય નિત્ય નિયમ એમાં કૃપાલે લખે છે, પ્રભાત પહેલા જાગ્રત થઈ નમસ્કાર મંત્રનું સ્મરણ કરી મન વિશુદ્ધ કરવું, પાપ વેપારની વૃત્તિ રોકી રાત્રિ સંબંધી થયેલા દોષનો ઉપયોગપૂર્વક પ્રતિક્રમણ કરવું। એટલે આખા દિવસની ક્રિયા કેવી રીતે કરવી તે બધું કૃપાલેવ આપણને સૂચવે છે કે પ્રભાત પહેલાં જાગૃત થઈ એટલે અજવાળું થાય તે પહેલાં લગભગ 5 વાગે તો ઉઠી જ જવું। જાગૃત થઈ અને નમસ્કાર મંત્રનું સ્મરણ કરી મન વિશુદ્ધ કરવું। એટલે જાગૃત થયા પછી પહેલાં તો મંત્ર સ્મરણ કરી મનની શુદ્ધિ કરવી, વિશુદ્ધિ કરવી। એટલે નમસ્કાર મંત્રનું સ્મરણ કરી મન વિશુદ્ધ કરવું। કેમ કે બ્રાહ્મે મુહૂર્તે બુદ્ધે ધર્માનું કાર્ય ચિંતિત, એમ કહ્યું બ્રાહ્મે મુહૂર્તમાં ઉઠવું જોઈએ। બ્રહ્મ મુહૂર્ત એટલે લગભગ 2 ઘડી 4 ઘડી પહેલાં, 1.5 કલાક। અને પ્રભાતમાં પહેલાં ઉઠી એમ કહેવાય છે કે પ્રભાતમાં વહેલા ઉઠે વીર, બળ બુદ્ધિને ધન વધે સુખમાં રહે શરીર। જે વહેલા ઉઠે તેની બુદ્ધિ પણ વધે, ધન વધે અને બળ પણ વધે, સુખમાં રહે શરીર। એટલે અંગ્રેજીમાં આની જ કહેવત છે કે અર્લી ટુ બેડ એન્ડ અર્લી ટુ રાઇઝ મેક્સ એ મેન હેલ્ધી વેલ્ધી એન્ડ વાઇઝ। જલ્દી સૂવું અને વહેલા ઉઠવું તો કે માણસનું શરીર સ્વસ્થ રહે। શરીર સ્વસ્થ એ મહેનત પણ કરી શકે, લૌકિક કે આત્માર્થ માટે, એટલે ધનાદિની પણ પ્રાપ્તિ થઈ શકે, પુરુષાર્થ કરી શકે શરીર સારું હોય તો, અને એની બુદ્ધિ પણ વધે। એટલે વહેલા ઉઠે વીર તો બળ બુદ્ધિને ધન વધે સુખમાં રહે શરીર। એટલે બ્રહ્મચારીજીએ પણ વિવેચનમાં એ જ કહ્યું। સામાન્ય એટલે બધાને કરવા યોગ્ય। પ્રભાત પહેલાં એટલે અજવાળું થાય તે પહેલાં બ્રાહ્મ મુહૂર્તમાં લગભગ 5 વાગ્યે ઉઠીને મંત્ર સ્મરણ કરે, તેથી સ્વપ્ન વગેરેથી વિક્ષેપ થયો હોય તે મટી જાય। કોઈ રાત્રે કોઈ સપના આવ્યા હોય તો એનો પણ પશ્ચાતાપ કરી મનને નિર્મળ કરવું મંત્ર સ્મરણ કરીને। પછી પાપ વેપારની વૃત્તિ રોકી એટલે ઉડતા જ પહેલાં ચૂલા વગેરે સળગાવવાનું કે નાવા ધોવાનું કામ કરવું નહીં, જેથી પાપ થાય એવી પ્રવૃત્તિ ચૂલો સળગાવો વગેરે કરવાની ઉતાવળ ન કરતા પહેલાં તો રાત્રિ સંબંધી પ્રતિક્રમણ કરવું। એટલે આપણે અહીંયા આલોચનાનો ક્રમ ગોઠવ્યો પહેલાં જ, એ પ્રતિક્રમણ જ છે સવારમાં। એટલે સવારમાં ઉઠીને પ્રતિક્રમણ કરવું, જે કંઈ દિવસ અને રાત્રિ સંબંધી દોષો લાગ્યા હોય તેની આલોચના કરવી અથવા ક્ષમાપના બોલવી। એટલે પહેલાંથી પાપ વ્યવહારમાં તરત જ લાગી ન જવું કે જેથી પાપ થાય એવી પ્રવૃત્તિ પહેલાંથી શરૂઆત ન કરવી, પણ જે પૂર્વે થઈ ગયેલા પાપની પહેલાં ક્ષમા માગવી। પાપ વેપારની વૃત્તિ રોકી રાત્રિ સંબંધી થયેલા દોષનું ઉપયોગપૂર્વક પ્રતિક્રમણ કરવું। ઉપયોગપૂર્વક એટલે ચિત્તને સ્થિર કરી સ્થિરતાપૂર્વક પ્રતિક્રમણ કરવું, પાપથી પાછા હટવું, થયેલા પાપોથી પાછા હટવું। આના વિશે કૃપાલદેવ પણ 674માં પત્રમાં
પાન ઉપર આ વાતને વધારે સ્પષ્ટ કરી છે. એમાં કહ્યું, એટલે ઉપદેશ નોંધ 33માં કહ્યું, નિત્ય નિયમ એટલે સવારમાં ઉઠી ઈર્યા પથિકી પ્રતિક્રમી રાત્રિ દિવસ જે કંઈ 18 પાપસ્થાનકમાં પ્રવૃત્તિ થઈ હોય, સમ્યક જ્ઞાન દર્શન ચારિત્ર સંબંધી તથા પંચ પરમપદ સંબંધી જે કંઈ અપરાધ થયો હોય, કોઈ પણ જીવ પ્રતિ કિંચિત માત્ર પણ અપરાધ કર્યો હોય, તે જાણતા જાણતા થયો હોય તે સર્વ ક્ષમાવવા, તેને નિંદવા, વિશેષ નિંદવા, આત્મામાંથી તે અપરાધ વિસર્જન કરી નિશલ્ય થવું. રાત્રિએ શયન કરતી વખતે પણ એ જ પ્રમાણે કરવું. કૃપાલદેવે આ પડી આ જે અહીંયા ફૂટનોટમાં લખ્યું છે, આ જે નિત્ય નિયમ જણાવેલ છે તે શ્રીમદના ઉપદેશામૃતમાંથી ઝીલી શ્રી ખંભાતના એક મુમુક્ષુ ભાઈએ યોજેલ છે. કૃપાલદેવના કહેલા આ ઉપદેશ નોંધમાં લખેલા છે. એનું પણ શીર્ષક છે નિત્ય નિયમ. શ્રી ઓમ શ્રીમદ પરમ ગુરુભ્યો નમઃ. સવારમાં ઉઠી ઈર્યા પથિકી પ્રતિક્રમી જે હાલતા ચાલતા જે કંઈ દોષો લાગ્યા હોય તેની માફી માંગી, રાત અને દિવસમાં જે 18 પાપસ્થાનકમાં પ્રવૃત્તિ થઈ હોય કે સમ્યક જ્ઞાન દર્શન સંબંધી તત્વોની કે આ સાધના થઈ હોય કે પંચ પરમેષ્ઠી સંબંધી કોઈ અપરાધ થયો હોય અથવા કોઈ પણ જીવ પ્રતિ કિંચિત માત્ર પણ અપરાધ થયો હોય, તે જાણતા જાણતા તે થઈ ગયો હોય તો તેને ક્ષમાવવા, નિંદા કરવી, વિશેષ નિંદવા એટલે એને યાદ કરીને એની વિશેષ નિંદા કરવી, પશ્ચાતાપ કરવો, આત્મામાંથી અપરાધને વિસર્જન કરીને નિશલ્ય થવું. આ સવારમાં ઉઠતી વખતે એમ કરવું. અને રાત્રિએ શયન કરતી વખતે પણ 18 પાપસ્થાનનું ચિંતન કરી અને થયેલા પાપોનો પશ્ચાતાપ કરી તેથી નિવર્તવું, નિશલ્ય થવું. એટલે સવારમાં ઉઠી જ પહેલાં તો ભગવાનનો મંત્ર સહજાત્મ સ્વરૂપનું સ્મરણ કરવું. પછી કોઈ પણ પાપ વેપારની પહેલાં શરૂઆત કરતાં પહેલાં ભક્તિ કરવી, આલોચના બોલવી, ક્ષમાપના બોલવી, એમ કરવા કહ્યું. સવારમાં ઉઠતી વખતે આમ કરવું. પાપ વેપારની વૃત્તિ રોકી અને રાત્રિ સંબંધી થયેલા દોષનો ઉપયોગપૂર્વક પ્રતિક્રમણ કરવું. હવે પ્રતિક્રમણ કર્યા પછી શું કરવું? પ્રતિક્રમણ કર્યા પછી યથાવસર ભગવાનની ઉપાસના સ્તુતિ તથા સ્વાધ્યાયથી કરીને મનને ઉજ્જવળ કરવું. એટલે પછી થયેલા દોષોને ખમાવ્યા પછી, જેમ કે આપણે અહીંયા ભક્તિ કરીને ઘરે જઈએ પછી સ્નાન કરીએ કે ચા પાણી જે કંઈ કરીએ, ત્યાર પછી ફરી અવસર મળે ત્યારે ભગવાનની ઉપાસના કરવી. એટલે કે ભગવાન પાસે આવી અને ભક્તિ કરવી, સેવા પૂજા કરવી, ભગવાનની સ્તુતિ કરવી અને પછી પાછો સ્વાધ્યાય કરવો. એટલે ભગવાન આ તો જ્યાં આપણે રહેતા હોઈએ ત્યાં પણ ભક્તિ સવારમાં ઉઠીને 4 વાગે 5 વાગે કરી લઈએ, પછી ઉઠ્યા પછી ચા પાણી કર્યા પછી પાછું મંદિરે આવવું, ત્યાં ભગવાનની ઉપાસના કરવી, ભક્તિ કરવી, પૂજા કરવી, સ્તુતિ કરવી અને સ્વાધ્યાય કરવો. દિગંબરોમાં તો એવો નિયમ છે, એ લોકો ભગવાનના દર્શન કરવા જાય ત્યારે અડધો કલાક પોણો કલાક ત્યાં સ્વાધ્યાય કરીને જ આવે. એમ કૃપાલદેવે કહે પછી યથાવસર ભગવાનની ઉપાસના સ્તુતિ તથા સ્વાધ્યાયથી કરીને મનને ઉજ્જવળ કરવું, મનને પવિત્ર કરવું. વિવેચનમાં કહે છે ભગવાનની ઉપાસના એટલે ભગવાન પાસે બેસવું, સદગુરુ હોય તો સેવા કરવી, સદગુરુ હોય તો સેવા કરવી, ભગવાનની સેવા પૂજા કરવી, પછી સ્તુતિ કરવી, તેમજ સ્વાધ્યાયથી મનને ઉજ્જવળ નિર્મળ કરવું, સારા વિચાર ભાવના કરે તેવું મનને કરવું. ઉપાસના પછી સ્વાધ્યાય શા માટે? પ્રશ્ન વિરામ. કે ભગવાનની ભક્તિ કર્યા પછી સ્વાધ્યાય શા માટે?
તો કે ઉપાસનાથી મન શાંત કરે તો સ્વાધ્યાય થાય. એટલે આ ભક્તિ વડે મનને શાંત કરે ને પછી સ્વાધ્યાય કરે. સ્વાધ્યાય ને ભક્તિ બી એક જ છે, પણ પહેલાં ભક્તિ વડે મનને શાંત કરે અને પછી તત્વ સંબંધીની વિચારણા કરે અને ત્યાર પછી સંસારના કામો જે કરવાના હોય તે કરે. પછી આગળ કૃપાલદેવ કહે છે, ત્યાર પછી શું કરવું? મંદિરથી આવ્યા પછી આ પ્રમાણે મનને ઉજ્જવળ કર્યા પછી માતા પિતાનો વિનય કરી આત્મહિતનો લક્ષ્ય ભૂલાય નહીં તેમ યત્નથી સંસારી કામમાં પ્રવર્તન કરવું. પછી માતા પિતાનો વિનય કરી. માતા પિતા કે કોઈ પણ ઘરમાં વડીલ હોય તેનો વિનય કરવો, બધાની સાથે વિનયપૂર્વક કરતું અને કોઈ પણ સાંસારિક કામ કરવા પડતા હોય તો, ન કરવા હોય તો કરવા નથી કહ્યું, જરૂર ના હોય તો કરવા જ પડતા હોય તો આત્મહિતનો લક્ષ્ય ભૂલાય નહીં તેમ કરવું. માતા પિતાનો વિનય કરી આત્મહિતનો લક્ષ્ય ભૂલાય નહીં તેમ યત્નથી સંસારી કામમાં પ્રવર્તન કરવું. માતા પિતાનો વિનય કરી. જગતમાં 3 ઉપકાર મોટા ગણાય છે. પહેલો માતા પિતાનો, બીજો શેઠનો અને ત્રીજો ગુરુનો. પરમાર્થ દ્રષ્ટિએ સૌથી વિશેષ ઉપકાર શ્રી ગુરુનો છે, ગુરુ ભગવંતનો પરમાર્થિક દ્રષ્ટિએ. લૌકિક દ્રષ્ટિએ માતા પિતાનો છે, વ્યવહાર દ્રષ્ટિએ. એટલે જગતને આ બતાવવા માટે ભગવાન મહાવીરે પણ જ્યાં સુધી માતા પિતા જીવિત હશે ત્યાં સુધી હું દીક્ષા નહીં લઉં, નહીં લીધી. તેમ પરમ કૃપાલદેવ પણ અંત વખતે પોતાના ભાઈને શું કહ્યું? હું મારા આત્મ સ્વરૂપમાં લીન થાઉં છું, મનસુખ માની સંભાળ રાખજે. એટલે મહાપુરુષો પણ એ વિનય ભૂલતા નથી, ઉપકાર ભૂલતા નથી. કેમ કે માતા પિતાનો ઉપકાર જો એને પરમાર્થ માર્ગે વાળે તો જ વળી શકે, બીજા કોઈ રીતે ન વળી શકે. માતા પિતાને સુભાષિતમાં 3 લોકમાં તીર્થ સમાન કહ્યા છે, તીર્થરૂપ કહ્યા. શ્રવણ કુમારે માતા પિતાને કાવડમાં બેસાડી પોતે ઉપાડીને બધા તીર્થોની યાત્રા કરાવી છે. આજે કાળ વિપરીત છે એટલે એવા કોઈ વિરલા જોવા મળે. બાકી માતા પિતાનો ઉપકાર તો કોઈ રીતે વળે એમ નથી. એને જે આપણી સેવા કરી છે બાળપણમાં તે આજે આપણે ભૂલી ગયા છે. એને ભાન નથી, પણ પોતાના પુત્રોની પોતે એ રીતે જ મોહવશ સેવા કરે છે. પણ મારી સેવા પણ મારા માતા પિતા એવો લાડ મને આપ્યો હશે, પ્રેમ આપ્યો હશે, એ ભૂલી જાય છે. એટલે કહ્યું છે એક સુભાષિતમાં, ભૂલો બધું બીજું બધું મા બાપને ભૂલશો નહીં. ભૂલો બધું બીજું બધું મા બાપને ભૂલશો નહીં. અગણિત છે ઉપકાર એના એ વિસરશો નહીં. અગણિત છે ઉપકાર એના એ વિસરશો નહીં. સંતાનથી સેવા ચહો, સંતાન છો સેવા કરો. તમે પણ પોતાના પુત્રોથી જો સેવા મેળવવાની ઈચ્છતા હો તો તમે પણ તમારા માતા પિતાના સંતાન છો, માટે એમની સેવા કરો તો તમારા દીકરાઓ પણ તમારી કરશે, નહીં તો કોઈ નહીં કરે. બાળકો ઘરમાં જુએ, જેવું શીખે. સંતાનથી સેવા ચહો, સંતાન છો સેવા કરો. જેવું કરો તેવું ભરો,
એ ન્યાય કદી ભૂલશો નહીં. જેવું કરો તેવું ભરો એ ન્યાય કદી ભૂલશો નહીં. જેવું તમે કરો તેવું જ ફળ મળશે. એકવાર શું થયું, એકવાર પુત્રે એમ કહ્યું પિતાને કે પિતાજી આપણા દાદા દાદી ક્યાં ગયા? તો કે એમને તો વૃદ્ધાશ્રમમાં મૂક્યા છે. તો કે હા, હું પણ તમે ગરડા થશો ને એટલે હું તમને પણ વૃદ્ધાશ્રમમાં મૂકીશ. એટલે એને ખ્યાલ આવ્યો કે આપણી પણ આવી સ્થિતિ, આ બાળક તો જોઈએ જેવું એની ખબર પડી જાય છે. અને એકવાર એક બહુની સાસુ એ એનું સાસુને માટીના ઠીબડામાં ખવડાવે. અમુક ઠીબડા તૂટી ગયા, ફૂટી ગયા. એટલે એકવાર સાસુએ વહુને એમ કહ્યું કે એને બહાર નાખી દો. ત્યારે નવી આવેલી વહુએ કહ્યું કે કેમ? તો કે હવે શું કામ ના કે એ કામ આવશે. જ્યારે તમે ગરડા થશો ને ત્યારે તમને હું આ ઠીબડામાં તમને ખાવા આપીશ. એટલે એને અક્કલ આવી કે મારું પણ એવું થશે. સાસુ આવી રીતે વહુ પ્રત્યે વર્તન કરે. સાસુ ભૂલી જાય છે કે એક દિવસ હું પણ વહુ જ હતી, પણ એ ભાન નથી આવતું. એમ મહાપુરુષો કહે છે, માતા પિતાનો ઉપકાર કદી ઓલવવો નહીં. એમને યથાશક્તિ સુખ શાંતિ કેમ ઉપજે? તે જ શ્રેષ્ઠ વ્યક્તિ કહેવાય છે. બાકી માતા પિતા જ્યાં સુધી ઘરમાં કામ કરે, છોકરા રમાડે, કંઈ પણ આગુ પાછું કરે, ત્યાં સુધી એમના પ્રત્યે પ્રેમ રાખે, તેને પણ અધમ કહેવાય છે. અને જે સ્ત્રી આવ્યા પછી સ્ત્રીનો થઈ જાય તે તો અધમા અધમ પુરુષ છે. માતા પિતાના ઉપકારને જ ભૂલી જાય. પણ આ કલિયુગ છે, પાપનો યુગ છે, એટલે આવા સતયુગના માણસો કોઈ વિરલા જોવા મળે છે. માતા પિતાનો વિનય કરી આત્મહિતનો લક્ષ્ય ભૂલાય નહીં, તેમ યત્નાથી સંસારી કામમાં પ્રવર્તન કરવું. માતા પિતા ભલે કંઈ કામ ન કરે, એ બેઠા રહે, એમને ઘણું કર્યું આપણા માટે, હવે એમને કેમ સુખ શાંતિ ઉપજે, એ આપણો ફરજ છે. અને કદી પણ આત્મહિતનો લક્ષ્ય ભૂલવો નહીં. માતા પિતાની સેવા કરવી એ પણ આત્મહિત છે. એમાં કે કરેલા ઉપકારને કદી ઓળવાય નહીં, એ એને લક્ષ્યમાં છે. કૃપાલદેવ શું કહ્યું કે કરેલા ઉપકારને ઓળવે એ તો કૃતજ્ઞ, અને કૃતજ્ઞતા જેવો અમને કોઈ બીજો મોટો દોષ જણાતો નથી. કરેલા ઉપકારને જ ઓળવી નાખે. વળી કૃપાલદેવ શું કહે કે આ કાળમાં તો અમને કૃતજ્ઞ જ મળતા જણાય છે. અમને પણ કૃપાલદેવ જેવાને પણ કૃતજ્ઞ મળતા જણાય, તો આપણા જેવાને મળે એમાં શું નવાઈ? આપણે પણ કેવા છીએ એ આપણા મનને પૂછવું. માતા પિતાનો વિનય કરી આત્મહિતનો લક્ષ્ય ભૂલાય નહીં, એમ યત્નાથી સંસાર કામમાં પ્રવર્તવું. એકવાર માતાને તાવ આવ્યો, ત્યારે પુત્ર પાસે રાત્રે પાણીનો લોટો મંગાવ્યો. એ લોટો લઈને આવ્યો, ભરીને આવે એટલામાં તો માતાને ઊંઘ આવી ગઈ, નિદ્રા આવી ગઈ. પુત્ર પાસે લોટો લઈને ઊભો છે, એમ કરતાં માતા તો ઊંઘી જ ગઈ. સવારમાં જાગી તેઓ પેલો લોટો લઈને હજુ ઊભો છે. તો કે અરે તું આમ કેટલા કલાક થયા? પછી કે આટલા વખત ઊભો. તો કે 9 કલાકથી તું ઊભો છે? તો કે માતા એમાં શું થઈ ગયું? આ તો 9 કલાકથી હું ખાલી લોટો લઈને ઊભો, પણ તું તો મને મારો ભાર 9 મહિના સુધી ઉપાડ્યો છે. તો એના હિસાબમાં તો આ કાંઈ જ નથી. આવા પુરુષો પણ જગતમાં હોય છે, જૂજ હોય. કોઈક સાવ નાસ્તી નથી, પણ વિરલા જ આવા હોય છે. આવા કાળમાં માતા પિતાનો વિનય કરી આત્મિતનો લક્ષ્ય ભૂલાય નહીં, તેમ યત્નાથી, એટલે જે સંસારમાં કામ કરવું નથી પણ કરવું પડે તો તે પણ યત્નપૂર્વક કરવું. વિવેચનમાં કહે છે, પછી સંસારના કામ કરવા પડે તે કેવી રીતે કરે? તો કે વિનયપૂર્વક
અને આત્મહિતનો લક્ષ ન ચૂકા તે રીતે કરે. પહેલાં તો પ્રાપ્તની પ્રવૃત્તિ રોકવી એમ કહ્યું, પછી પ્રવર્તવું પડે તે યત્નાથી કરવા કહ્યું. પહેલાં તો કૃપાલ કે રડવાનું કારણ આજે શોધીને કહેજે કે ભાઈ રડવાની જરૂર છે તો આરામ પરિગ્રહમાં પડીશ, નહીં તો નહીં. જરૂર નથી શું કામ ભેગું કરે? પાપની પ્રવૃત્તિ એ બધા પાપો આગળ નડશે, એટલે કરવું જ પડે પાપની પ્રવૃત્તિ. તો પછી યત્નાપૂર્વક કરવું, કેમ કે એમાં હિંસા કેમ ઓછી થાય એ સાચવવું. પછી આ થઈ, ત્યાર પછી સંસાર કામની શરૂઆતની પ્રવૃત્તિ. ત્યાર પછી ભોજનનો સમય આવે તે વખતે કેમ કરવું તે કૃપાલદેવ કહે છે. પોતે ભોજન કરતા પહેલાં સતપાત્રે દાન દેવાની પરમ આતુરતા રાખી તેવો યોગ મળતા યથોચિત પ્રવૃત્તિ કરવી. હવે બધું કામ કરતા માનો 12 વાગી ગયા, જમવાનો સમય છે, તો તે વખતે પણ એકદમ ભોજન કરી ન લેવું. તે વખતે ભોજન પર બેઠા હોઈએ ત્યારે પણ કોઈ ઉત્તમ પાત્ર મળી આવે તો એમનું દાન આપીને પછી જ જમવું. પોતે ભોજન કરતા પહેલાં સતપાત્રે દાન દેવાની પરમ આતુરતા રાખી. પરમ આતુરતા કે કોઈ મહાત્મા આવે તો મારા ધન્ય ભાગ્ય ખુલી જાય એવો યોગ મળતા પાછી યથોચિત પ્રવૃત્તિ કરવી. ચંદનબાલા જ્યારે એક તો મુલા શેઠાણીએ રૂમમાં નાખી દીધી છે, શેઠ બહાર ગયા એટલે ઈર્ષા આવવાથી કે આ મારી શોખ થઈ જશે. તો 3 દિવસ થઈ ગયા, રાત દિવસ 3 કંઈ ભૂખી પેટી છે, પાણી નહીં કંઈ નહીં, ઉપવાસ થયા. શેઠ ઘરે આવ્યા, જોઈ નહીં ક્યાં ગઈ, ખબર કરતાં પછી પડી ગયા ને તો અંદર નાખી છે. તાળા તોડાવ્યા, બહાર કાઢી. હવે 3 દિવસની ભૂખી એટલે તરત જ બાકડા પડેલા આપ્યા, સુપડું હાથમાં એમાં આપ્યા કે લે તું ખા પહેલાં. અને હું જઉં છું લુહારને ત્યાં તેડવા, બેડી તોડવા. બેડી પહેરાવીને એને અંદર મૂકેલી. એટલામાં તો એની ભાવના શું છે કે કોઈ મહાત્મા પુરુષ જો આવે તો એમને વહોરાવી પછી હું ખાઉં. એવી ઉત્તમ એની ભાવનાથી આકર્ષાઈ ને ભગવાન મહાવીર ત્યાં પધાર્યા. પણ ભગવાનનો અભિગ્રહ એવો હતો, રાજકુમારી હોય, માથે મુંડન હોય, એક પગ દરવાજાની બહાર હોય, એક અંદર હોય, સુપડામાં હોય, બાકુડા હોય, અને પાછા આંખમાં આંસુ હોય. બીજી બધી વાત મળી ગઈ પણ આંખમાં આંસુ નથી. એને તો હર્ષ થયો કે હો ભગવાન પધાર્યા. એને દુઃખ ન સાલ્યું કે અંદર મને ભગવાન મળ્યા. આજે ઉત્તમ યોગ મળી આવ્યો, પરમ આતુરતાથી હર્ષ આવી ગયો એટલે ભગવાન પાછા વળી ગયા. કે એકદમ એને દુઃખ થયું, રડવું આવી ગયું. અરે ભગવાન મારી ઘર આંગણે આવીને પણ એ વહોરીને પાછા ચાલ્યા જાય, વહોર્યા વગર. આંખમાં આંસુ આવતા જ ભગવાન પાછા ફર્યા. અભિગ્રહ બધો બરોબર મળી ગયો એટલે પરમ પ્રેમથી એને દાન આપ્યું. અને ભગવાન તીર્થંકરોને જે દાન આપે તે તો તદભવ અથવા થોડા કાળે પણ મોક્ષને પામે જ. એ તો ચંદનબાલા તો તે જ ભય મુક્તિમાં પામી. એમ મહાપુરુષોને સાચા અંતરથી દાન આપવાનું ફળ મોક્ષ છે. શાલીભદ્ર હવે એક તો ભરવાડનો છોકરો, ખાવાનું ન મળે, કેટલી રડીને તો ખીર માતા પાસે બનાવી અને વળી ભાવ કરે કોઈ મહાત્મા આવે તો અડધી એમને આપી દો. આવી ગયા એના સાચા ભાવથી માસ કમળના ઉપવાસી મહિનાના, તો ખીરમાં આંગળી બાળક છે માપ કરીને અડધી કે નાખી દો. હવે અહીંયા કે રે માપ, એ તો બધી પડી ગઈ. તો પણ ખેદ ન થયો, આનંદ થયો કે બહુ સારું છે. પછી ખીર ચાટે છે, માતા આવી હજુ ભૂખ્યો છે એટલે જે વધેલી બધી આપી, બધું જ ખાધું, અજીર્ણ થઈ ગયું. તત્કાળ તે જ રાત્રે મૃત્યુ થયું. અને એવી ઉત્તમ ભાવનાથી મરીને ગોભદ્ર શેઠને ત્યાં પુત્રપણે અવતર્યો, શાલીભદ્ર. તે ભવમાં ભગવાન મહાવીર મળ્યા, દીક્ષા લઈ અને ઉત્તમ સમાધિમરણ કરીને દેવલોક સાધ્યું, કાલાંતરે મોક્ષે જશે. આ બધું દાનનું ફળ છે. ભરત મહારાજા જેવા ચક્રવર્તી છે, એ પણ પ્રતિ
14 ઉપવાસ કરે, પણ પારણાના સમયે તો મુનિ માટે રાહ જુએ ક્યારે મહાત્મા આવે અને એમને વરાવીને પછી પારણું કરવું. એમ ભાવનું ફળ છે. ભગવાન મહાવીરનો જીવ નૈસારના ભાવમાં માણસોને લઈને ત્યાં લાકડા કંઈ કામ કરાવવા જંગલમાં ગયેલ છે. ત્યાં પણ જમવાના ટાણી એવી ભાવના કરે છે કોઈ મહાત્મા આવે તો વરાવીને પછી જમો. તેના ભાગ્યોદય ત્યાં મહાત્મા આવી ચઢે છે, એમને પ્રેમથી ભોજન વરાવે છે, પછી માર્ગ બતાવે જે ભૂલા પડેલા મહાત્માઓને. તે મહાત્માએ પણ કહ્યું કે તે મને આ માર્ગ બતાવ્યો, રાજમાર્ગ, હું તને મોક્ષનો માર્ગ બતાવું છું. સંકેત આપી દીધું શ્રદ્ધા કરાવીને. એમ જે મહાત્માઓને કરીને તીર્થંકર પ્રકૃતિનો બંધ કરી લે. એટલે આ મહાત્મા પુરુષોને સાચા ભાવે દાન આપવાનું ફળ કાલાંતરે મોક્ષ છે. એટલે અહીંયા કે છે ભાવ તો કરો પુરુષ કે કંઈ ભાવના માટે પૈસા લાગે છે, તમને ટકા આપવા પડે પ્રભુ. ભાવ તો એમ જ રાખો કે બધાને આપું આપું આપું, એ જ ભાવ રાખો. કે પોતે ભોજન કરતા પહેલા સતપાત્રે દાન દેવાની પરમ આતુરતા રાખી તેવો યોગ મળતા યથા ઉચિત પ્રવૃત્તિ કરવી. એટલે કે મહાત્માને કે આપવું પડે તો 42 દોષ રહિત આહાર કેવી રીતે અપાય તેમ આપવું. વિવેચનમાં કે છે બપોરે શું કરવું? પોતે ભોજન પોતાને માટે કર્યું હોય તેમાંથી સતપાત્રે દાન આપવાની પરમાતુરતા રાખે. ખાવાનું થયું કે તરત ખાઈ ન લે, વચ્ચે દાન દેવાની ઉત્તમ ભાવના રાખે. વચ્ચે દાન દેવાની ઉત્તમ ભાવના રાખે. સતપાત્ર મુનિ વગેરેને યથોચિત જેવી ઘટે તેવી વિધિથી ભક્તિપૂર્વક પત્ય શુદ્ધ આહાર આપે. મુનિ મહાત્મા હોય તો એને તો પાછું બધા દોષોથી રહિત શુદ્ધ જે રીતે વિધિ છે તે પ્રકારે શુદ્ધ આહાર આપે તો જે લે તેમને એ પ્રમાણે આપે. જેમ કે જીરણ શેઠ કેવી ભાવના ભાવી. એમને તો ભાવના એવી હતી કે ભગવાન આપણે ઘેરે જ પારણું કરશે. દર મહિને જઈને કે ભગવાન મારે ત્યાં પધારજો, પણ ભગવાન કંઈ આમ એ બોલાવે ત્યાં ન જાય, એ તો જ્યાં યથા ઉદય હોય તેમ થાય. એટલે પ્રતિ માસે જાય, કંઈ થયું નહીં. ચોમાસું આવ્યું, હવે તો કે ભગવાને ચોમાસું પારણું કર્યું છે એટલે જરૂર આવશે, હવે તો આવશે જ. એટલે પછી શું કરે, ભગવાનની વિનંતી કરીને ઘરે આવે અને પોતાના પુત્રોને પણ કહી દે કે ભગવાને બસ હવે આજ તો આપણે ઘેર પધારશે, અને એના માટે શેરીએ જલ છંટકાવે, પટકુલ જરી પથરાવે, અને ભગવાન મહાવીર જરૂર પધારશે. અત્યંત ઉત્તમ ભાવના ભાવે છે. પૂજામાં આપણે આ બોલીએ છીએ હરે જીરણ શેઠજી ભાવના ભાવે, હરે જીરણ શેઠજી ભાવના ભાવે, હરે ચૌમાસી પારણું આવે, હરે કરી વિનતી નિજ ઘર જાવે, હરે પ્રિયા પુત્રને વાત જણાવે, હરે પટકુલ જરી પથરાવે, રે મહાવીર પ્રભુ ઘર આવે. હરે જીરણ શેઠજી ભાવના ભાવે, રે મહાવીર પ્રભુ ઘર આવે. જીરણ શેઠજી ભાવના ભાવે. ભાવના ભાવતા ભાવતા ઠેઠ 12મા દેવલોક સુધી પહોંચી ગયા. એટલામાં શું થયું કે ભગવાનનું પારણું તો પૂરણ શેઠને ત્યાં થઈ ગયું. એટલે દુંદુબી વાગી, એટલે થયું કે અરે ભગવાનનું પારણું તો થઈ ગયું. એટલે પરિણામની ધારા અટકી ગઈ, રોકાઈ ગઈ. નહીં તો શ્રેણી માંડીને તે જ વખતે કેવળ જ્ઞાન પ્રાપ્ત કરે એવા ભાવો હતા. એટલે ભાવની બલિયારી છે. આખા જૈન ધર્મનો આધાર ભાવ ઉપર છે. એટલે કે છે કે આ ભાવાવતા આવા ઉત્તમ જ રાખો. પ્રભુશ્રીએ પણ આ ફળ દત્તા અને અદત્તાના ફળનું દ્રષ્ટાંત ઉપદેશામૃતમાં આપ્યું છે. દત્તાનું શું ફળ તેના ઉપર કથા કહી. દત્તા એટલે કોઈને ભાવથી આપે એનું શું ફળ? કઠિયારાની વાત કહી કે કઠિયારો, એની સ્ત્રી અને એના પુત્રો
પુત્ર ને પુત્રી બધા જમવા બેઠા છે. એની સ્ત્રી તો રોટલા બનાવે છે. પતિ કઠિયારો જમવા બેઠો, પુત્રી ને પુત્ર જમે છે. ત્રણેયના આ ભાણામાં રોટલા છે બાજરીના. તેટલામાં કોઈ મહાત્મા ચડી આવ્યા. તે કઠિયારો ઊભો થઈને ખૂબ રાજી થયો કે હો બહુ સારું થયું, મહાત્મા પધાર્યા. એટલે એના 2 રોટલા એને ભાવથી મહાત્માને આપી દીધા. પુત્ર ને પુત્રી એ બેને પણ એવો ભાવ થયો કે બહુ સારું થયું, પિતાએ કે બધું આપી દીધું એટલે પિતાના ભાણામાં કંઈ નથી, એટલે આપણે પણ અડધો અડધો આપી દઈએ. એટલે 2 અડધો અડધો, એ પુત્રે અને પુત્રી અડધો અડધો એટલે પિતાને આપ્યો. એ ખાઈ રહ્યા છે. પણ માતાને શું ભાવ થયો કે આ ક્યાં આવ્યો? આ આવ્યો ત્યારે મારે 2 રોટલા વધારે ટીપવા પડશે. એને એવો ભાવ કર્યો. ભાવનું કેવું ફળ છે? એટલે બીજા ભાવમાં શું થયું? એટલે જે કઠિયારાએ સારા ભાવ કરેલા આપવાના એ તો મરીને રાજા થાય છે. અને પેલી પુત્રી, એનો પુત્રી શેઠ એક મોટા પંડિતને ત્યાં પુત્રી થાય છે. અને પુત્ર તે રાજાનો રાજકુમાર થાય છે. અને જે માતાએ એવો ભાવ કર્યો તે ચંડાલણ થાય છે, ભંગીને ત્યાં જન્મે છે, જ્યાં ખાવાનું નથી, માંડ પેટ ભારે એવી સ્થિતિ થઈ પડી. એમ મહાપુરુષો કે હંમેશા આપો, ભાવના તો ઊંચી જ રાખો, ભલે રૂપિયોની તો નવો પૈસો સહી, હંમેશા લોભ કશાયને છોડવાની જ દ્રષ્ટિ રાખો, કોઈને લેવાની ભાવના ન રાખો. એમાં આપણું કલ્યાણ છે. એટલે બચ્ચે દાન દેવાની ઉત્તમ ભાવના રાખે, સતપાત્ર મુનિ વગેરેને યથોચિત જેવી ઘટે તેવી વિધિથી ભક્તિપૂર્વક પથ્ય શુદ્ધ આહાર આપે. એમાં આપણું કલ્યાણ છે. એથી કંઈ ઓછું થતું નથી, બધું પુણ્યથી આવે છે. પણ આવા ઉત્તમ ભાવો કરે તો એનું પુણ્ય સદા બન્યું રહે. હવે આગળ કે છે, હવે કૃપાલથી કે આ જમવાની પ્રવૃત્તિ થઈ. હવે આગળ કે છે આહાર સંબંધી. આહાર વિહારનો નિયમિત વખત રાખવો, તેમજ સતશાસ્ત્રના અભ્યાસનો અને તાત્વિક ગ્રંથના મનનનો પણ નિયમિત વખત રાખવો. આહાર સમયસર લેવો, અલ્પ આહાર લેવો, પથ્ય આહાર લેવો, સમયસર લેવો. ગમે તે સમયે આહારનો સમય ન જાળવે તો રોગનું કારણ થઈ શકે, અજીર્ણ થઈ જાય. વિહાર આખો દિવસ ખાખા કરે તો પણ પહેલાંનું પચે નહીં, અને પહેલાં ખાખા કરે તો એ જીર્ણ થઈ જાય. એટલે સમયસર નિયમિત ભોજન પ્રકૃતિને અનુકૂળ લેવું જોઈએ. પોતાની કેવી પ્રકૃતિ છે, પિત્ત પ્રકૃતિ છે તો મરચાં ન ખાય, કફ પ્રકૃતિ છે તો મિષ્ટાન વગેરે ન ખાય, અથવા વાત વાયુની પ્રકૃતિ છે તો વાયડા પદાર્થ ન ખાય. એમ સંભાળીને તે પ્રમાણે જો આહાર લેવામાં આવે તો રોગો ઓછા થાય. અને વિહાર શરીર શ્રમનો પણ સમય રાખે. એને અહીંયા જે દર્શનની બધે જે આ નિયમ રાખ્યો ભગવંતે તો 100 નમસ્કાર થઈ જાય, શરીર સહેજે સારું રહે. પ્લસ નિહાર એટલે મળ ત્યાગનો પણ સમય રાખે. એમ આહાર વિહાર નિયમ ને વિહાર ને નિહાર બધું નિયમિત વખત રાખે તો રોગ ઓછા થાય. અને શરીર સ્વસ્થ રહે તો મન સ્વસ્થ રહે, મન સ્વસ્થ રહે તો ભગવાનની ભક્તિ પણ સારી રીતે થઈ શકે. શરીર સ્વસ્થ ન હોય તો મન જ ન લાગે ભક્તિમાં. આહાર વિહારનો નિયમિત વખત રાખવો, તેમજ સતશાસ્ત્રના અભ્યાસનો, સતશાસ્ત્ર, સત એટલે આત્મા, જેનાથી પ્રગટ થાય, સમજાય, ઓળખાય એવા સતશાસ્ત્રનો અભ્યાસ રાખ. આત્મા આદિ અસ્તિત્વના જે નિરૂપક શાસ્ત્ર પ્રત્યક્ષ સદગુરુ યોગની ત્યાં આધાર સુપાત્ર. સુપાત્ર જીવને જેમાં આત્માદિ અસ્તિત્વની વાતો હોય, આત્મા છે, આત્માને પોષણ મળે એવા ગ્રંથો જોઈએ, એનાથી શ્રદ્ધા થાય એવા. આધુનિક મુનિઓના તો સૂત્રાર્થ પણ શ્રવણને અનુકૂળ નથી, પણ જ્ઞાની પુરુષના શાસ્ત્રો વાંચે, કે જેને જ્ઞાન પ્રાપ્તિ થયેલી છે એવા પુરુષોના વચનો વાંચે
એનો પાછો નિયમિત વખત રાખે. આહાર વિહારનો નિયમિત વખત રાખવો, તેમજ સતત શાસ્ત્રનો પણ નિયમિત વખત રાખવો, અને તાત્વિક ગ્રંથના મનનનો પણ નિયમિત વખત રાખવો. તાત્વિક તત્વ સંબંધી સૈદ્ધાંતિક ગ્રંથો, તે આત્મસિદ્ધિ, નવતત્વ, છપદ કે છ દ્રવ્ય, સમયસાર, દ્રવ્ય સંગ્રહ, પંચાસ્તિકા, એ બધા દ્રવ્યાનુયોગના ગ્રંથો છે. તત્વનું નિરૂપણ કરનારા છે. એવા તાત્વિક ગ્રંથોનું મનન કરવું. ખાલી શ્રવણ કે વાંચન નહીં, મનન જોઈએ, ચિંતન જોઈએ. એનો પણ નિયમિત વખત રાખવો. વિવેચનમાં કહે છે, પોતાના આહાર વિહાર વગેરે નિયમિત રાખે. અનિયમિત હોય તો તબિયત બગડે. નિયમથી કામ કરે તે પાર આવે. નિયમથી કરેલું કાર્ય ત્વરાથી થાય છે અને ધારેલી સિદ્ધિ આપે છે. નહીં તો કામનું ઠેકાણું ન પડે. નિયમિત ન રાખે તો કામ અવ્યવસ્થિત થાય તો નવરાશ જ મળે નહીં. એટલે સમયસર કામ કરી લેવું, નિશ્ચિત દરેકના માટેના સમય રાખવા, તે પ્રમાણે કામ કરવું. પછી આગળ કૃપાલદેવ કહે છે, હવે સાંજે સંધ્યા કાલે સાયંકાલે સંધ્યા આવશ્યક ઉપયોગપૂર્વક કરવું. આ બધા આ પ્રમાણે અહીંયા ક્રમ ગોઠવાયેલો જ છે. આ સ્વાધ્યાય વગેરે બપોરે ગોઠવાયો, ત્યાર પછી પાછું ભોજન, પછી સાયંકાલે શું કરવાનું? સંધ્યા આવશ્યક ઉપયોગપૂર્વક કરવું. સંધ્યા આવશ્યક, સાંજનું આવશ્યક શું છે? દેવવંદન કાં પ્રતિક્રમણ અને ભક્તિ, એ સંધ્યા આવશ્યક છે. એને પણ ઉપયોગપૂર્વક કરવું, ચિત્ત સ્થિર રાખીને કરવું, જગત ભૂલીને કરવું. દિવસે કોઈ પણ પ્રવૃત્તિ થઈ હોય એને ભૂલી જવી. હવે ધંધાનું ધંધા સમયે, હવે બસ હવે કાલે, એમ વિચારીને સાયંકાલે સંધ્યા આવશ્યક ઉપયોગપૂર્વક કરવું. દિવસ સંબંધી દોષ લાગે તો પ્રતિક્રમણ કરે. આપણે દેવવંદન કરીએ, ક્ષમાપનાનો પાઠ બોલીએ છીએ રાત્રે, એ પણ ભાવથી બોલે તો પ્રતિક્રમણનો જ ભાવ છે. પછી કહે છે, ચોવિયાર પ્રત્યાખ્યાન કરવું. સૂર્યાસ્ત થાય ત્યારે ચારે પ્રકારના આહારનો ત્યાગ કરવો. અશન પાન ખાદ્ય ને સ્વાદ્ય. અશન એટલે રોટલા, રોટલી, મિષ્ટાન વગેરે. પાન એટલે પેય પદાર્થો, પાણી, દૂધ વગેરે. ખાદ્ય એટલે ફળ, સૂકા મેવા વગેરે. સ્વાદ્ય એટલે એલચી, લવિંગ વગેરે, મુખવાસ. એ ચારેય પ્રકારનો પ્રત્યાખ્યાન કરવો, પચકાણ કરવું. એટલે અહીંયા ચોવિયારના આપણે પચકાણ લેવાય, અને જેને કાયમ જ લીધેલા હોય એને કંઈ રોજ લેવાની જરૂર નથી. ચોવિયાર પ્રત્યાખ્યાન કરવું. અને પછી ભક્તિ કરીએ છીએ આપણે, જે પહેલાં કહ્યું તે સંધ્યા આવશ્યકમાં આવી ગયું. પછી રાત્રે નિયમિત નિદ્રા લેવી. નિયમિત, કૃપાલદેવે પુષ્પમાળામાં 2 પ્રહર નિદ્રા માટે કહ્યા છે. 6 કલાક, 10 થી 6 તો 8 કલાક થઈ જાય. પણ 4, 10 થી 4 એટલે બરોબર 2 પ્રહર થાય. નિયમિત નિદ્રા લેવી તો શું થાય? શરીર પાછું બીજે દિવસે સ્વસ્થતા અનુભવે. રાત્રે બહુ મોડો સુધી જો રોજે કામ કરે તો દિવસ પછી એને આળસ આવે. એટલે સમયસર આ રીતે જો વર્તો હોય તો એનો આખો દિવસ એ પુરુષાર્થ કરી શકે. નિયમિત નિદ્રા લેવી. હવે સૂતા વખતે શું કરવું? સૂતા પહેલાં 18 પાપસ્થાનક, 12 વ્રત દોષ અને સર્વજીવને ક્ષમાવી પંચ પરમેષ્ઠી મંત્રનું સ્મરણ કરી મહાશાંતિથી સમાધિ ભાવે શયન કરવું. સૂતા પહેલાં 18 પાપસ્થાનક વિચારવા. એટલે મેં કયા જીવોની હિંસા કરી, ક્યાં જૂઠ બોલ્યું, કઈ ચોરી કરી છે કોઈ, કે કોઈ પ્રકારનો આ બ્રહ્મની ભાવના સેવી છે, કે પરિગ્રહ પ્રત્યે મૂર્છા ભાવ કર્યો છે, કે કોઈની ચુગલી કરી છે, ચાડી ચુગલી, કોઈની નિંદા કરી છે, કે સમ્યક દર્શન
જ્ઞાન ચારિત્રમાં શ્રદ્ધામાં કંઈ વિપરીતતા આવી છે બીજા ધર્મના સંગથી, એ 18 પાપસ્થાનક સંબંધી કેવી રીતે વિચારણા કરવી એ 2 પેજમાં બ્રહ્મચારીજીએ પત્ર સુધામાં પત્રાંક 768 એટલે 5650માં બહુ સુંદર વિચારણા બતાવી છે. કોઈ પૂછ્યું છે કે 18 પાપસ્થાનક રાત્રે કેવી રીતે વિચારવા, તે આખો વિસ્તારથી આપેલું છે. એટલે મેં આજે ક્યાં ક્યાં હિંસા કરી યાદ કરવું, સૂતી વખતે 18 પાપસ્થાનકો વિચારી જવા. હા, પત્ર સુધામાં, હા, 3જા ભાગમાં પત્રાંક છે 768. બહુ જ સુંદર વિચારણા આપી છે. તો સૂતા પહેલા 18 પાપસ્થાનક, દ્વાદશ વ્રત દોષ એટલે 12 વ્રત, શ્રાવકના 5 અણુવ્રત, 4 શિક્ષાવ્રત ને 3 ગુણવ્રત, એમાં કંઈ દોષ લાગ્યા હોય તો એ પણ વિચારી જવું અને એને નિંદવા. અધ્યયથી બીજે દિવસે ન થાય, ઓછા થાય, ઘટે, એ તમને સંક્ષેપમાં સૂતા પહેલા 18 પાપસ્થાનક, દ્વાદશ દોષ અને સર્વજીવને ખમાવી, 84 લાખ જીવાઓની કોઈ જીવ પ્રત્યે કંઈ દુઃખ આપ્યું હોય સર્વને ખમાવી પંચ પરમેષ્ઠી મંત્રનું કે સહજાત્મ સ્વરૂપ મંત્રનું સ્મરણ કરી મહાશાંતિથી, એટલે બધા વિચારો બંધ કરી મહાશાંતિથી સમાધિ ભાવે શયન કરવું, સ્વસ્થતાપૂર્વક સૂઈ જવું. અને આવી રીતે ઉત્તમ ભાવનાથી મંત્ર સ્મરણ કરતા સૂવે અને રાત્રે દેહ છૂટી જાય તો પણ સમાધિ મરણ થાય. આવી રીતે કે નિત્ય નિયમ રાખવો, સામાન્ય નિત્ય નિયમ બધાને માટે. આ સામાન્ય નિયમો બહુ લાભદાયક થશે એ તમને સંક્ષેપમાં કહ્યા છે. સૂક્ષ્મ વિચારથી અને તેમ પ્રવર્તવાથી એ વિશેષ મંગલદાયક થશે. આ સામાન્ય નિયમો લાગે સામાન્ય, પણ નિયમિત રીતે જો કરવામાં આવશે તો એ બહુ લાભદાયક થશે, એટલે તમને સુખ શાંતિ આપનાર થશે. એ સંક્ષેપમાં કહ્યા છે. સૂક્ષ્મ વિચારથી એટલે ખૂબ ઊંડા ઉતરી અને એ નિયમો સંબંધી જો વિચાર કરશે, જેમ જેમ હું સૂક્ષ્મ વિચારથી ઊંડો ઉતરું છું તેમ તેમ તમારા તત્વના ચમત્કારો મારા સ્વરૂપનો પ્રકાશ કરે છે. એમ સૂક્ષ્મ વિચારથી અને તેમ પ્રવર્તવાથી એ વિશેષ મંગલદાયક થશે, એટલે કલ્યાણકારક થશે, આત્માને હિતરૂપ થશે, મોક્ષરૂપ થશે, મોક્ષ દેવાવાળા થશે. વિવેચનમાં કે છે, નવરાશનો વખત કાઢવો, કઈ વખતે કયું શાસ્ત્ર વાંચવું, વિચારવું, ફેરવવું, એવો નિયમ કરવો કે ભાઈ કયા સમયમાં કયું શાસ્ત્ર વાંચવું, ક્યારે એ સંબંધી વિચાર કરવો એકાંતમાં, ક્યારે એને ફેરવવું, જેમ યાદ કરેલું ભૂલી ન જવાય, એનો બધો નિયમિત વખત ગોઠવવો. સત્શાસ્ત્ર ભણવું એટલે મુખપાઠ કરવું, પાછા નવા પત્રો વગેરે મુખપાઠ કરવું, કાવ્યો વગેરે. સત્શાસ્ત્ર ભણવું અને તાત્વિક ગ્રંથ એટલે દ્રવ્ય સંગ્રહ જેવા ગ્રંથનું મનન કરવું. સંધ્યા આવશ્યક એટલે દેવસી દિવસ સંબંધી પ્રતિક્રમણ ઉપયોગપૂર્વક કરવું. સૂતા પહેલાં સર્વજીવને ખમાવવા, સૂતા પહેલાં સર્વજીવને ખમાવવા, તે શા માટે? તો કે રાત્રે કદાચ દેહ છૂટી જાય તો સમાધિ મરણ થાય. બધા જીવોને ખમાવીને સૂવું, તો કે રાત્રે દેહ છૂટી જાય તો એ સમાધિ મરણ થાય. લાભદાયક એટલે સુખ શાંતિ આપનાર, મંગલદાયક એટલે મોક્ષ આપનાર. આવા સામાન્ય નિયમો પણ જો જીવનમાં પરિણામ આવે તો એનું જીવન ધન્ય બની જાય, સફળ થઈ જાય, મનુષ્ય ભાવ સફળ થઈ જાય. એટલે આ જ્ઞાની પુરુષોએ આ યોજના આપણા ભલા માટે કરી છે, કેમ કે જાણે છે કે આપણું કલ્યાણ સામો છે, એટલે કે તમારે આ પ્રમાણે પ્રવર્તવું તો તમારો દિવસ સફળ થયો કહેવાય. અને આ ભાવ પણ સુખમાં જાય અને એના ફળમાં આપણું ભવિષ્ય પણ ઉજ્જવળ થાય, પુણ્ય બંધાય અને આગળ પણ જ્ઞાની પુરુષનો યોગ થાય અને 2-5 ભાગમાં આ સંસારનો નિવેડો આવી જાય, જન્મવણથી છૂટી જાય. માટે કૃપાલદેવે આ પાઠ શિક્ષા પાઠ 55 સામાન્ય નિત્ય નિયમ નામનો લખ્યો. આ પ્રમાણે આ પાઠ મોક્ષમાળામાં પૂરો થયો.
હવે પ્રવેશિકામાં પણ પાઠ છે આનો, જે આપણે આવતીકાલે લઈશું. પાન 98 પર શિક્ષા પાઠ, 55 સામાન્ય નિત્ય નિયમ, તે પૂરો થયો. હવે પ્રવેશિકામાં શિક્ષા પાઠ 78 સામાન્ય નિત્ય નિયમ, આમાં પણ એ જ નામ છે પાઠનું. તેમાં પૂજ્ય શ્રી બ્રહ્મચારીજીએ પરમ કૃપાળુ દેવની પુષ્પમાળા માં નિત્ય નિયમ સામાન્ય કેવી રીતે કૃપાળુ દેવે યોજ્યા છે તે આપણને અત્રે બતાવ્યા છે. એમાં લખે છે, શ્રીમદ રાજચંદ્રે 16 વર્ષ પહેલાંની નાની ઉંમરે પુષ્પમાળા નામે 108 બોલ લખ્યા છે. 16 વર્ષની પહેલાં મોક્ષમાળા લખવાની પહેલાં પરમ કૃપાળુ દેવે આ પુષ્પમાળા લખી છે, જેના 108 બોલ છે, વાક્ય છે. તે રોજ લક્ષમાં લેવાયોગ્ય છે. તે રોજ લક્ષમાં લેવાયોગ્ય છે. તેમાંથી થોડા સામાન્ય નિત્ય નિયમ રૂપે નીચે આપ્યા છે. પુષ્પમાળા કે રોજ વાંચવા જેવી છે, પણ એમાંથી થોડા બોલો નીચે આપ્યા છે, જે સામાન્ય નિત્ય નિયમ રૂપે ગણવાયું છે. એટલે કે સામાન્ય એટલે દરેક જીવે નિત્ય નિયમ એ પ્રમાણે રાખવો જોઈએ. સૌથી પહેલાં તો પહેલું વાક્ય, રાત્રિ વ્યતિક્રમી ગઈ. પુષ્પમાળાનું પહેલું વાક્ય, રાત્રિ વ્યતિક્રમી ગઈ, પ્રભાત થયું, નિદ્રાથી મુક્ત થયા, ભાવ નિદ્રા ટળવાનો પ્રયત્ન કરજો. રાત્રિ વ્યતિક્રમી ગઈ એટલે જે એકેન્દ્રિય, બેન્દ્રિય, ત્રેન્દ્રિય, ચોરેન્દ્રિય, પંચેન્દ્રિય, ત્રિયંચ વગેરેના જે ભવો હતા તે બધા રાત્રિ જેવા હતા, રાત જેવા હતા. તે હમણાં ગયા. જેમ રાત બીતી ગઈને પ્રભાત થાય, સવાર થાય, તેમ આપણે હવે આ તિર્યંજ ગતિ કે નરક ગતિ બધી ગઈ હમણાં, અને હમણાં આપણને મનુષ્ય ભાવરૂપ પ્રભાત થયું. રાત્રિ વ્યતિક્રમી ગઈ. બીજા ભવો રાત્રિ જેવા હતા. જેમ રાત્રિમાં અંધકાર હોય તેમ બીજા ભવોમાં ઇન્દ્રિયો, મન વગેરે મોટે ભાગે ન હોવાથી આત્મકલ્યાણ તે કરી શકે નહીં. એટલે બીજા ભવો રાત્રિ જેવા જ છે. રાત્રિ વ્યતિક્રમી ગઈ, પ્રભાત થયું. જેમ સવાર થાય તો બધું દેખાય, તેમાં મનુષ્ય ભાવ નો હવે ઉદય થયો છે. માટે હવે આત્મકલ્યાણ કરવું હોય તો કરી શકાય એમ છે. નિદ્રાથી મુક્ત થયા એટલે બીજા ભવોથી હમણાં મુક્ત થયા, માટે ભાવ નિદ્રા ટળવાનો પ્રયત્ન કરજો. ભાવ નિદ્રા, મોહ નિદ્રા કહો, રાગ દ્વેષ કહો, એ મોહ જ છે. એટલે હવે રાગ દ્વેષ ટળવાનો પ્રયત્ન કરજો. સંસારનું મૂળ રાગ દ્વેષ અજ્ઞાન એ મુખ્ય કર્મણી ગ્રંથ. થાય નિવૃત્તિ જેથી તે જ મોક્ષનો પંથ. અજ્ઞાન એટલે મિથ્યાત્વ, દર્શનમો એ ન્યાસ પામે, અને અનાદિની મૂંઝવતા રાગદ્વેષના ભાવો એ ટાળવાનો હવે પ્રયત્ન કરજો. રાત્રિ વ્યતિક્રમી ગઈ, પ્રભાત થયું, નિદ્રાથી મુક્ત થયા, ભાવ નિદ્રા ટળવાનો પ્રયત્ન કરજો. બીજું, વ્યતીત રાત્રિને ગઈ જિંદગી પર દ્રષ્ટિ ફેરવી જાઓ. પૂર્વે જે અનંતા ભવો એકેન્દ્રિય આદિના કર્યા તે વિચારી જાઓ. એમાં કેવું સુખ ભોગવ્યું કે દુઃખ હતું, અને હવે જે આ મનુષ્યમાં તમારો સમય જે વ્યતીત થયો છે તે કેવી રીતે થયો. તમારી જિંદગી કે 50-60 વર્ષ જે ગયા એમાં શું કર્યું, આત્મહિત શું કર્યું, કે મોહ વધાર્યો કે ઘટાડ્યો, કર્મ બાંધ્યા કે ઓછા કર્યા, એ પર કે દ્રષ્ટિ ફેરવી જાઓ. વ્યતીત રાત્રિ અને ગઈ જિંદગી પર દ્રષ્ટિ ફેરવી જાઓ. સફળ થયેલા વખતને માટે આનંદ માનો, અને આજનો દિવસ પણ સફળ કરો. તમને લાગે કે મેં આ જીવનમાં કંઈ સારા કામો કર્યા છે તો આનંદ માનો, અને નહીં
કર્યા હોય તો હવે કરો, જેથી તમારો દિવસ સફળ થાય. અને નિષ્ફળ થયેલા દિવસને માટે પશ્ચાતાપ કરી નિષ્ફળતા વિસ્મૃત કરો. લાગે કે જિંદગી બધી નકામી ગઈ, કંઈ આત્મહિત કર્યું નહીં એવું તમને લાગતું હોય તો હવે એ સંબંધી પશ્ચાતાપ કરી અને એ નિષ્ફળતાને ભૂલો અને હવે જિંદગી સફળ કેમ થાય તેમ કરો. અઘટિત, એક પછી એક અલગ હવે વાક્યો છે. અઘટિત કૃત્યો થયા હોય તો શરમાઈને મન વચન કાયાના યોગથી તે ન કરવાની પ્રતિજ્ઞા લે. ન કરવા યોગ્ય, શરમ આવે એવા જો કામ આપણાથી થયા હોય તો હવે મન વચન અને કાયાથી એવા કોઈ પાપ ન કરું તેની પ્રતિજ્ઞા લે. ભૂલ થઈ તે થઈ, ફરી ન કરું એમ પ્રતિજ્ઞા લે. કેમ કે ભૂતકાળ કી ક્ષમા સફળ જબ હોય ભવિષ્ય કી પ્રતિજ્ઞા. અઘટિત કૃત્યો થયા હોય તો શરમાઈને મન વચન કાયાના આયોગથી તે ન કરવાની પ્રતિજ્ઞા લે. અને જો તું સ્વતંત્ર હોય તો સંસાર સમાગમે તારા આજના દિવસના નીચે પ્રમાણે ભાગ પાડ. જો તું પરતંત્ર ન હોય, સ્વતંત્ર હોય, તું ધારે જેમ દિવસ પસાર કરી શકે તો સંસાર સમાગમમાં હોય તો નીચે પ્રમાણે તારે દિવસના ભાગ પાડ. 8 પ્રહરનો એક રાત્રિ દિવસ હોય તો એ 8 પ્રહર કેમ ગાળવા તે ક્રમ કૃપાલદેવ બતાવે. પહેલું, 1 પ્રહર ભક્તિ કર્તવ્ય. આખા દિવસમાં સવાર સાંજ મળીને પણ 3 કલાક સુધી તો ભગવાનની ભક્તિ કરવી, ગુણગાન કરવા. આપણે ભક્તિ બોલીએ છીએ, ચૈત્ય વંદન કે સ્તવન કે કોઈ પણ ભક્તિ કરીએ, ભગવાનના ગુણગાન, તે 1 પ્રહર કરવા 3 કલાક સુધી, 24 કલાકમાં. પછી 1 પ્રહર ધર્મ કર્તવ્ય, એટલે બીજા 3 કલાક સુધી આત્મ તત્વનું ચિંતન, આત્મા સંબંધી વિચાર, તેના સંબંધીના ગ્રંથો વાંચવા, વિચારવા, તે ધર્મ કર્તવ્ય. ધર્મ કહે આત્મા સ્વભાવકું, પોતાના સ્વભાવની પોતાને શ્રદ્ધા થાય, પ્રાપ્તિ થાય, તેના માટે આત્મા આદિ અસ્તિત્વના જે નિરૂપક શાસ્ત્ર પ્રત્યેક સદગુરુ યોગની ત્યાં આધાર, સુપાત્ર જીવને તે આધારરૂપ છે. એટલે આત્મા છે, નિત્ય છે, કરતા ભોગતા, મોક્ષ, મોક્ષનો ઉપાય, આત્મસિદ્ધિ વગેરે, 6 પદનો પત્ર, દ્રવ્ય સંગ્રહ, સમયસાર, એ બધા આત્મધર્મ પ્રાપ્તિના ઉપાય છે. એટલે ચિંતનના નિમિત્તો છે. એટલે 3 કલાક એ કરવું. પછી 1 પ્રહર આહાર પ્રયોજન, સવાર બપોર સાંજ જે કંઈ જમવામાં સમય જાય તે 3 કલાક રસોઈ બનાવવામાં કે ખાવામાં જે કંઈ બધું મળીને 3 કલાક એમાં આપ્યા. એમાં નાવું ધોવું બી લઈ લેવાય. પછી 1 પ્રહર વિદ્યા પ્રયોજન, 3 કલાક નવું નવું શીખવું રોજ. પછી 2 પ્રહર નિંદ્રા, 6 કલાક સુધી ઊંઘ લઈ શકાય, 10 થી 4. પછી 2 પ્રહર સંસાર પ્રયોજન, બીજા 6 કલાકમાં ધંધો કરવો, જેને જરૂરી હોય વેપાર કરે અથવા વ્યવહારમાંના કામકાજ પણ એમાં પતાવે. આ પ્રમાણે 8 પ્રહર એટલે 24 કલાકનો રાત્રિ દિવસ થાય તો 24 કલાકનો આપણને ક્રમ આપ્યો. આમ જો કરે તો એનું જીવન ધન્ય બની જાય, સમયનો પૂરેપૂરો ઉપયોગ થાય. બાકી તો વાતોમાં, હરવામાં, ફરવામાં આમ જ સમય પૂરો થઈ જાય છે. એટલે 3 કલાક ભક્તિ, 3 કલાક ધર્મ કર્તવ્ય, 3 કલાકમાં આહાર, નાવું ધોવું વગેરે, 3 કલાક નવું શીખવું, 6 કલાક નિદ્રા અને 6 કલાક સંસારનું પ્રયોજન. એટલે આમાં 9 કલાક તો આત્માર્થે છે. 3 કલાક ભક્તિ, 3 કલાક ધર્મ અને 3 કલાક પાછું નવું નવું શીખવું, વિદ્યા પ્રયોજન. 9 કલાક આત્માર્થે ગાળી શકાય છે. એટલે અહીંયા 10 કલાકની ભક્તિનો ક્રમ જ્ઞાની પુરુષે યોજ્યો છે. હવે આગળ કૃપાલદેવ કહે કે તું સ્વતંત્ર હોય તો આ પ્રમાણે કરજે. હવે કહે છે
તું ગમે તે ધર્મ માનતો હોય તેનો મને પક્ષપાત નથી. માત્ર કહેવાનું તાત્પર્ય કે જે રાહથી સંસાર મળ નાશ થાય તે ભક્તિ, તે ધર્મ અને તે સદાચારને તું સેવજે. તું કે વૈષ્ણવ હો કે ગમે તે જૈન હો, એમાં દિગંબર હો, શ્વેતાંબર હો, સ્થાનકવાસી હો, ગમે તે હો, પણ મને એનો પક્ષપાત નથી. પણ માત્ર કહેવાનું તાત્પર્ય આ છે કે જે માર્ગથી તારો સંસાર મળ, કષાય ભાવ કે રાગદ્વેષ એ નાશ થાય તે ભક્તિ, તે ધર્મ અને તે સદાચારને તું સેવજે. એટલે જે ધર્મ આપણે માનતા હોઈએ તે ધર્મથી આપણા કષાયો ઘટે છે કે જ્યાં છે ત્યાં છીએ, અથવા ભક્તિ અથવા કષાયો કહો અથવા રાગદ્વેષ કહો, ઘટે છે કે વધે છે? 5 ઇંચના વિષયોની મંદતા થાય છે કે કંઈ ફરક પડતો નથી? એમ તો નથી. એટલે જેમાં આત્મલાભ હોય તે જ ધર્મ, તે જ ભક્તિ અને તે સદાચારને તું સેવજે કે જેથી તારા આત્માનું કલ્યાણ થાય. કંઈ જૈન નામ ધરાવવાથી કલ્યાણ નથી કે વૈષ્ણવ નામ ધરાવવાથી. કલ્યાણ તો સદાચાર પૂર્વક પ્રવૃત્તિ, રાગદ્વેષ ઘટાડવાથી છે. અને એ જે રીતે ઘટાય એ કર, તેમાં તારું કલ્યાણ છે. ગમે તેટલો પરતંત્ર હો તો પણ મનથી પવિત્રતાને વિસ્મરણ કર્યા વગર આજનો દિવસ રમણીય કરજે. આ બધા પુષ્પમાળાના જુદા જુદા વાક્યો છે, એટલે સાવ ભાવ જુદો છે, પણ આપણા માટે બધા જ ઉપયોગી છે. એટલે કે તું પરતંત્ર હોય તો પણ મનની પવિત્રતાને ભૂલ્યા વગર આજનો દિવસ રમણીય કરજે, સુંદર કરજે. તારા માટે મનની પવિત્રતા ખોઈશમાં, ગમે એટલો પરતંત્ર હોય. મન તો તારા હાથમાં છે, મનને શુદ્ધ રાખજે. શ્રીમંત હો તો પૈસાના ઉપયોગને વિચારજે. રડવાનું કારણ આજે શોધીને કહેજે. શ્રીમંત હો, પૈસાદાર હો, તો આ પૈસાનો સદુપયોગ કેવી રીતે થાય એ વિચારજે. અને નવું રડવાનું કારણ આજે શોધીને કહેજે કે હું નવું કમાવું છું શાના માટે, એનું કારણ શોધીને કહેજે. એટલે કે તારા મનમાં આ ભાવ વિચારજે કે હું આખો દિવસ સામો ગાળું છું અને એનો ઉપયોગ શું? રડવાનું કારણ છે કમાવાનું, તો કમાવું, નહીં તો એ સમય આત્મહિતમાં ગાળવો, આત્માર્થે ઉપયોગ કરવો. અને શ્રીમંત હો તો પૈસાના ઉપયોગને વિચારજે કે એનો સદુપયોગ કેવી રીતે થઈ શકે. રડવાનું કારણ આજે શોધીને કહેજે. જો તું સમજણો બાળક હોય, દરેકને જુદી જુદી શિક્ષા પોતાની ભૂમિકા પ્રમાણે કૃપાલદેવે આપી છે. કે જો તું બાળક હોય તો શું કરવું? તો કે વિદ્યા ભણીને આજ્ઞા ભણી દ્રષ્ટિ કર. વિદ્યા ભણ, એમાં ચિત્ત લગાવ અને વડીલોની આજ્ઞા માન. માતા પિતાની કે ગુરુજનોની એની આજ્ઞા માનીને તે પ્રમાણે વર્ત, પણ ઉદ્ધત થામા. જો તું યુવાન હોય તો ઉદ્યમ અને બ્રહ્મચર્ય ભરી દ્રષ્ટિ કર. જો તું જુવાન છે તો પછી બ્રહ્મચર્ય દ્રઢપણે પાળ અને ઉદ્યમ કર. કંઈ પણ વ્યવસાય કરવાની જરૂર હોય તો તે કર, પણ નકામો ખાલી બેસી રહીશ નહીં તો શૂન્ય મસ્તિષ્ક શૈતાન કી કાર્યશાળા હૈ. નવરો બેઠો નખોદ વાળે. કંઈ ને કંઈ કામ જોઈએ. ઉત્તમ કામમાં મનને જોડી રાખવું અને બ્રહ્મચર્યમાં દ્રઢતા રાખવી. જો તું યુવાન હોય તો ઉદ્યમ અને બ્રહ્મચર્ય ભણી દ્રષ્ટિ કર, અને જો તું વૃદ્ધ હોય તો મોત ભણી દ્રષ્ટિ કરી આજના દિવસમાં પ્રવેશ કર. મોત માથે જ છે, નજીક છે, મોત મરણ નજીક છે, એમ વિચારીને તું આજના દિવસમાં પ્રવેશ કરજે. જો તું વૃદ્ધ હોય તો. આમ તો મરણ તો કોઈ પણ સમય આવી શકે. દરેકને માથે મરણ જજુમી જ રહ્યું, લીધો કે લેશે એમ થઈ રહ્યું છે. પણ વૃદ્ધ થયા એટલે તો હવે નક્કી જ જવાનું છે. 5-15 વર્ષના 10 વર્ષના મહેમાન છીએ, એટલે હવે બાકીનો સમય કેમ ગાળવો એ
એની પ્લાનિંગ કરી દેવી કે ભાઈ હવે સમય આપણી પાસે બહુ ઓછો છે, હવે આત્મહિત સિવાય બીજું મારે કરવું જ નથી એવો નિશ્ચય કરી લેવો, તો એ પરભવમાં પણ સાથે આવે. અને જો તું સ્ત્રી હોય તો તારા પતિ પ્રત્યેની ધર્મકરણીને સંભાળ, દોષ થયા હોય તેની ક્ષમાયાચ અને કુટુંબ ભણી દ્રષ્ટિ કર. જો તું સ્ત્રી હોય તો તારા પતિ પ્રત્યેની ધર્મકરણી એટલે પતિ પ્રત્યેનું ધર્મ કર્તવ્ય શું છે એ સંભાળ. કોઈ દોષ થયા હોય તો તેની ક્ષમા માંગ અને કુટુંબ ભણી દ્રષ્ટિ કર. માતા પિતા પુત્ર આદિ બધા કુટુંબીઓની યથાયોગ્ય સેવા થાય, એમની સંભાળ થાય તે તરફ ધ્યાન આપ. જો તું સ્ત્રી હોય તો તારા પતિ પ્રત્યેની ધર્મકરણીને સંભાળ, દોષ થયા હોય તેની ક્ષમાયાચ અને કુટુંબ ભણી દ્રષ્ટિ કર. ગઈકાલે કોઈ કૃત્ય અપૂર્ણ રહ્યું હોય તો પૂર્ણ કરવાનો સુવિચાર કરી આજના દિવસમાં પ્રવેશ કર. ગઈકાલે કોઈ કામ પૂરું થઈ ગયું, અપૂર્ણ રહ્યું હોય તો એને પૂર્ણ કરવાનો સુવિચાર રાખીને આજના દિવસમાં પ્રવેશ કર. બધા કામ અધૂરા મૂકી ન દેવા, તો એકે પૂરું નહીં થાય. અધૂરું હોય તેને પહેલાં પૂરું કરવું અને પછી જ નવું કામ શરૂ કરવું. આજે કોઈ કૃત્યનો આરંભ કરવા ધારતો હો તો વિવેકથી સમય, શક્તિ અને પરિણામને વિચારી આજના દિવસમાં પ્રવેશ કર. આજ કોઈ નવું કામની શરૂઆત કરવી હોય તો પહેલાં તો આત્માને હિતરૂપ છે કે નહીં, નાની પુરુષોની એ કામ કરવામાં આજ્ઞા છે કે નહીં, એમ વિવેકથી પહેલાં વિચારવું. પછી સમય કેવો છે, એ કામ કરવાની મારી શક્તિ કેવી છે, અને એ કામ કર્યા પછી એનું ફળ શું આવશે, એ બધું પહેલાંથી વિચારીને જ કાર્યની શરૂઆત કરવી. આજે કોઈ કૃત્યનો આરંભ કરવા ધારતો હો તો વિવેકથી સમય, શક્તિ અને પરિણામને વિચારી આજના દિવસમાં પ્રવેશ કર. પગ મૂકતા પાપ છે, જોતાં ઝેર છે અને માથે મરણ રહ્યું છે, એ વિચારી આજના દિવસમાં પ્રવેશ કર. પગ મૂકતા પાપ, હલન ચલન જેટલી મન વચન કાયની ક્રિયા છે તેમાં કર્મનો બંધ છે જ. પગ મૂકતા પાપ અને જોતાં ઝેર. ઝેર એટલે રાગદ્વેષના ભાવો. આ જીવની અંદર રાગદ્વેષ પડ્યા છે એટલે જ્યાં દ્રષ્ટિ પડે ત્યાં રાગદ્વેષ થાય છે. એ ઝેર કરતાં પણ વિશેષ ખરાબ છે, કેમ કે ઝેર તો એક ભાવ મારે અને રાગદ્વેષ ભવો ભાવ મારે, અનેક જન્મ મણ વધારે. એટલે મનમાં રાખ કે બધી જ મન વચન કાયની ક્રિયા એ કર્મને આવવાના જ દ્વાર છે. યોગાત બંધ, મન વચન કાયાના યોગથી કર્મનું આવવું થાય. આશ્રમનું કારણ યોગ છે. પગ મૂકતા પાપ છે, જોતાં ઝેર છે અને માથે મરણ રહ્યું છે. મરણ કોને માથે નથી? બાળકને માથે પણ છે, એનું ઠેકાણું નહીં, કાલે મૃત્યુ થઈ જાય. એક સમય પછી છે કે નહીં કોઈ ગેરંટી નહીં. એટલે દરેકે માથે મરણ રહ્યું છે એમ વિચારી આજના દિવસમાં પ્રવેશ કર. શરૂઆત પહેલા દિવસની બતાવી, પછી તું કોણ છે, બાળક છે, યુવાન છે, વૃદ્ધ છે, તે તરફ દ્રષ્ટિ કરાવી તો તારે તે પ્રમાણે વર્તવું. અને તું સ્વતંત્ર હોય તો આ પ્રમાણે દિવસના ભાગ પાડજે, પરતંત્ર તો એમ કરજે, પૈસા હોય તો તેના ઉપયોગને વિચારજે, અને કોઈ પણ કામ અધૂરું રહ્યું તે પહેલાં પૂરું કરજે. નવું કામ કરતા તારી સમય શક્તિને પરિણામનો વિચાર કરજે. પગ મૂકતા પાપ છે, જોતા ઝેર છે, આ બધું પ્રવૃત્તિ કરતાં પહેલાં વિચારી જજે. હવે કે છે હજુ પ્રવૃત્તિ કરવામાં, અઘોર કર્મ કરવામાં આજે તારે પડવું હોય તો રાજપુત્ર હો તો પણ ભિક્ષાચરી માન્ય કરી આજના દિવસમાં પ્રવેશ કરજે. અઘોર કર્મ, કોઈ મોટું પાપ કર્મ તારા હાથે થતું હોય
તો રાજપુત્ર હોય તોય કરીશ નહીં. ભલે તને રાજ્યમાંથી ઉઠાડી દે અને તું ભિખારી બની જાય તો પણ એ ભિક્ષાચારી અંગીકાર કરજે, પણ તારા હાથે કોઈ અઘોર પાપ કરીશમાં. અઘોર કર્મ એટલે મોટું પાપ કર્મ કરવામાં આજે તારે પડવું હોય તો રાજપુત્ર હો તો પણ ભિક્ષાચરી માન્ય કરી, ભિક્ષાચરી એટલે ભીખ માંગવાનું ભલે વખત આવી જાય તો પણ માન્ય કરી આજના દિવસમાં પ્રવેશ કરજે. પણ એ તો એક જ ભાવ દુઃખ આપે, પણ અઘોર પાપ તને બહુ ભાવ દુઃખ આપશે. માટે એવું કોઈ પાપ કરીશ નહીં. અને વળી તું ભાગ્યશાળી હો તો તેના આનંદમાં બીજાને ભાગ્યશાળી કરજે, પરંતુ દુર્ભાગ્યશાળી હો તો અન્યનું બુરું કરતા રોકાઈ આજના દિવસમાં પ્રવેશ કરજે. દુર્ભાગ્યશાળી છે, પુણ્યનો ઉદય છે તારે, તો તારા આનંદમાં બીજાને ભાગ્યશાળી કરજે. બીજાને બી થાય યોગ્ય તન ધન માન વચન કંઈ પણ આપીને પણ સુખી કરજે. અને જો તું દુર્ભાગ્યશાળી છે તો અન્યનું બુરું કરતા રોકાઈ આજના દિવસમાં પ્રવેશ કરજે. તારું ભાગ્ય ખોટું છે, પુણ્યહીન છે, તો પછી બીજાનું બુરું ઈચ્છીશમાં. બીજાનું તો ભલું જ થાવ એ જ ભાવના રાખજે કે મારું બગડ્યું એટલે બધાનું બગડે તો સારું, એવી દ્રષ્ટિ કરજે માં. પરંતુ દુર્ભાગ્યશાળી હો તો અન્યનું બુરું કરતા રોકાઈ આજના દિવસમાં પ્રવેશ કરજે. અને જો તું ધર્માચાર્ય હોય તો તારા અનાચાર ભણી કટાક્ષ દ્રષ્ટિ કરી આજના દિવસમાં પ્રવેશ કરજે. મોટો ધર્મનો આચાર્ય થઈને બેઠો હોય અને તારું વર્તન આચારથી વિરુદ્ધ હોય અથવા દુરાચાર હોય જીવનમાં, તો એના પર કટાક્ષ દ્રષ્ટિ કરજે. વિષમ દ્રષ્ટિથી જોજે. તારા આત્માને ધિક્કાર આપજે કે તું નામ આચાર્ય ધરાવે ને તારામાં ગુણ તો અંશે નથી. ઉડતું તું પાપ બાંધે છે અને સંસાર વધારે છે, કેમ કે તારામાં ગુણ નથી ને દુનિયાને તું ગુણવાન બતાવે. એ મહામોહનીયનો 30 ભાંગા છે એમાંનો એક છે, જે ઉત્કૃષ્ટ 70 કોડાકોડી સાગરોપમનો બંધ કરાવે. માટે જો તું ધર્માચાર્ય હોય તો તારા અનાચાર ભણી કટાક્ષ દ્રષ્ટિ કરી આજના દિવસમાં પ્રવેશ કરજે. અનુચર હોતો, નોકર હોતો, તો પ્રિયમાં પ્રિય એવા શરીરના નિભાવનાર તારા ધીરાજની નિમક હલાલી છી આજના દિવસમાં પ્રવેશ કરજે. નોકર છે પાપના ઉદય, હમણાં એવી સ્થિતિ છે તો તારું પ્રિયમાં પ્રિય જે શરીર, બધાને સૌથી વધારે પ્રેમ પોતાના શરીર ઉપર હોય છે, તો એને નિભાવનાર એવા તારા અધિરાજ, તારા શેઠની નિમક હલાલી છી, એટલે એની વફાદારી રાખી ઈચ્છીને આજના દિવસમાં પ્રવેશ કરજે. કે મને મારું પાલન બધું શેઠ કરે તો મારા શેઠને પણ કેમ લાભ થાય, એમ એની વફાદારીનું ધ્યાન રાખજે. દુરાચારી હો તો તારી આરોગ્યતા, ભય, પરતંત્રતા, સ્થિતિને સુખ એને વિચારી આજના દિવસમાં પ્રવેશ કરજે. દુરાચારી છે, તારા આચાર ખોટા છે, ભયંકર છે, નરકે જાય લઈ જાય એવા છે, તો તારી આરોગ્યતાનો વિચાર કરજે. ભોગે રોગ ભયમ, અને ભય કે હું કેટલો ભય અનુભવું છું, કેમ કે સમાજ વિરુદ્ધ એવા કામો કરું માટે સદા ભયભીત રહું છું, એનું ધ્યાન આપજે. અને કેટલી પરતંત્રતા વિષયોને લઈને વેદું છું તે પણ ધ્યાનમાં લેજે. ને આવી દુષ્ટ ઈચ્છાઓને લઈને મારી સ્થિતિ કેવી કફોડી છે એ પણ ધ્યાનમાં લેજે. અને એનાથી શું સુખ મળે, ક્ષણ માત્ર સુખથી હું કેટલો બધો દુઃખી છું, એના પર ધ્યાન આપજે. દુરાચારી હો તો તારી આરોગ્યતા, ભય, પરતંત્રતા, સ્થિતિ અને સુખ એને વિચારી આજના દિવસમાં પ્રવેશ કરજે. અને દુઃખી હો તો આજની આજીવિકા જેટલી આશા રાખી આજના દિવસમાં પ્રવેશ કરજે. દુઃખી હોય પાપના ઉદય તો પછી
આજીવિકા જેટલી માત્ર આશા રાખીને જ આજના દિવસમાં પ્રવેશ કરજે. વિશેષ કંઈ છે નહીં પાસે, પેટ પણ ભરાતું નથી અને ઘણા બધા પૈસા મેળવવાની કામના કરીશ તો દુઃખી થઈશ. બસ આજીવિકા પૂરતું મળી જાય તો બસ એમ સંતોષ માની અને આજના દિવસમાં પ્રવેશ કરજે. ધર્મકરણીનો અવશ્ય વખત મેળવી આજની વ્યવહાર સિદ્ધિમાં તું પ્રવેશ કરજે. ધર્મકરણી, ધર્મક્રિયા અવશ્ય વખત મેળવી આજની વ્યવહાર સિદ્ધિમાં તું પ્રવેશ કરજે. એટલે વ્યવહારના કામ જે કરવા પડે ગ્રસ્તને એમાં ધર્મકરણીનો અવશ્ય વખત કાઢજે. સવાર, બપોર, સાંજ જ્યારે અનુકૂળતા મળે, પણ રોજે ધર્મક્રિયા માટે જેમ જૈનોમાં એક સામાયિક કાળ તો ઓછામાં ઓછું કહ્યું 48 મિનિટ તો કે 1.5 કલાક આત્મહિત માટે અવશ્ય કાઢવું. ધર્મકરણીનો અવશ્ય વખત મેળવી આજની વ્યવહાર સિદ્ધિમાં તું પ્રવેશ કરજે. કદાપી પ્રથમ પ્રવેશે અનુકૂળ ન હોય તો પણ રોજ જતા દિવસનું સ્વરૂપ વિચારી આજે ગમે ત્યારે પણ તે પવિત્ર વસ્તુનું મનન કરજે. કદાપી એકદમ તને એટલું બધું કામનો બોજો હોય, એકદમ તને અનુકૂળતા ન જડે તો પણ રોજ જતા દિવસનું સ્વરૂપ વિચારજે કે ભાઈ હું કહું છું કે મને સમય નથી મળતો, તો કાલે બધો સમય સામો ગયો, ક્યાં વાતોમાં વ્યતીત થઈ ગયો, કે સુવામાં વિશેષ ગયો, કે નકામી પ્રવૃત્તિમાં કેટલો સમય વ્યતીત થયો, એ વિચાર કરીને તેમાંથી સમય કાઢ. વિચારે તો ઘણો બધો સમય નીકળી શકે, બાકી ઘણો મોટો ભાગ તો વ્યર્થ જ વયો જાય છે. કદાપી પ્રથમ પ્રવેશે ધર્મકરણીની અનુકૂળતા ન હોય તો પણ રોજ જતા દિવસનું સ્વરૂપ વિચારી, જતો દિવસ, કાલે દિવસ ગયો, કેટલાય દિવસ વ્યતીત થયા, સામા થાય છે, એ બધાનું સ્વરૂપ વિચારી આજે ગમે ત્યારે પણ તે પવિત્ર વસ્તુનું મનન કરજે. જે ધર્મ જ્ઞાની પુરુષોએ જે ઉપદેશ આપ્યો તે સંબંધી કંઈક વિચાર કરજે. એ પવિત્ર વસ્તુ છે એનું જરૂર મનન કરજે, ચિંતન કરજે, તો જે વાત સમજાશે. આહાર, વિહાર, નિહાર એ સંબંધીની તારી પ્રક્રિયા તપાસી આજના દિવસમાં પ્રવેશ કરજે. આહાર, વિહાર એટલે ફરવા સંબંધી, નિહાર એટલે મળત્યાગ, એ સંબંધીની તારી પ્રક્રિયા તપાસી આજના દિવસમાં પ્રવેશ કરજે. કે આહાર હું જે લઉં છું એ મારી પ્રકૃતિને અનુરૂપ લઉં છું કે સ્વાદવશ અપત્ય આહાર લઉં છું, કે બરોબર છે ખાવામાં એથી મને કોઈ વિક્ષેપ નથી, સમયસર મળત્યાગ થાય છે, શરીર શ્રમ માટે શું કરું છું, એ સંબંધીની બધી તારી પ્રક્રિયા જે છે તે વિચારીને આજના દિવસમાં પ્રવેશ કરજે. કેમ કે આહાર, વિહાર, નિહાર નિયમિત ન હોય તો એની તબિયત બગડે, તો એની ચિત્ત સ્થિરતા નહીં રહે, ધર્મ કાર્ય નહીં કરી શકે. એટલે શરીર પણ સ્વસ્થ રાખવું જરૂરી છે અને એના માટે આહાર મોટો ભાગ ભજવે. ગમે તેમ ખાય, કફ થયો હોય અને ખૂબ મિષ્ટાન ખાય તો એ કફ વધે. એસિડિટી ખૂબ રહેતી હોય અને તીખા પદાર્થ ખાય તો એસિડિટી વધે, તો આવા પદાર્થ નહીં ખાય. એમ સંભાળીને જે ભોજન લે તેની ઘણી બધી તકલીફો આપોઆપ ઓછી થઈ જાય. આહાર, વિહાર, નિહાર એ સંબંધીની તારી પ્રક્રિયા તપાસી આજના દિવસમાં પ્રવેશ કરજે. તું ગમે તે ધંધાર્થી હો, પરંતુ આજીવિકા અર્થે અન્યાય સંપન્ન દ્રવ્ય ઉપાર્જન કરીશ નહીં. તું ગમે તે ધંધો કરતો હોય, કૃપાલદેવ કહે, પણ તારી આજીવિકા માટે અન્યાય સંપન્ન દ્રવ્ય ઉપાર્જન કરીશ નહીં. કોઈને દુઃખ થાય, પીડા થાય, અન્યાય કરી, જૂઠું બોલી, ઠગી ને એવી કોઈ પણ સંપત્તિ ઉપાર્જન કરીશ માં, નહીં તો એ તને સુખ ના આપે.
અનીતિનું ધન મોડે વેલે નાશ પામે. સિદ્ધાંત છે. હા, એક વ્યક્તિ હતો જે એના માલ લેવાના કાટલા જુદા અને માલ આપવાના જુદા. એટલે એનો છોકરો પરણીને નવી વહુ ઘરમાં આવી એટલે એને આવું સાંભળ્યું કે પિતા એમ પુત્રને કહે કે હવે સવા શેર લાવ, હવે શેર લાવ, એવા બેના જુદા નામ પાડ્યા. તો કે શું કહો છો તમે, આ શું મંગાવે? કોઈક વાર એમ પુત્રને પૂછ્યું વહુએ. એટલે પછી એણે કહ્યું કે મારા પિતા છે ને જ્યારે માલ લેવો હોય ત્યાર તો પછી વધારે વજનવાળું મંગાવે અને જ્યારે આપવો હોય ત્યારે ઓછા વજનવાળા કાટલા મંગાવે. તો કે આવી તમે અનીતિ કરો, એમાંથી કોઈ દિવસ ધન ભેગું નહીં થાય. તો કે ધન ક્યાં ભેગું થાય છે? અમે કેટલાય વર્ષથી મથીએ છે પણ કોઈને કોઈ ક્યારે આગ લાગી જાય અથવા કોઈ ચોરી થઈ જાય, આવી રીતે અમારું કે બધું ખલાસ જ થઈ જાય. તો કે આ ધન ભેગું કરવાની રીતિ નથી. તમે સત્ય ન્યાય નીતિથી વર્તો. પછી જુઓ એકવાર 6 મહિના કરી જુઓ. જેમ કૃપાલ કહ્યું 6 મહિના સત્ય બોલે તો ખબર પડે કે થાય છે કે નહીં ધંધો. તો એ પ્રમાણે 6 મહિના એણે કર્યું તો 500 ગ્રામ કંઈ સોનું ભેગું થયું, 5 તોલા. તો પછી એને એમ કહ્યું કે આ તમારું સત્યનું ધન છે, માટે એને તમે ગમે ત્યાં નાખો પાછું આવશે. એટલે એને ચામડામાં મઢી અને એના કહેવાથી એને તળાવમાં નાખી દીધી કોથળી. એના ઉપર હેલક શેઠ કે બીજા શેઠ એનું જે નામ હતું એ આપ્યું. હવે એ માછલું ગળી ગયું, એના ઉપર એ શેઠનું નામ લખેલું. એ માછલાને માછીમાર લઈ ગયો ત્યારે એને કાપ્યું કે પેલી કોથળી નીકળી, એના ઉપર શેઠનું નામ હતું. તે પાછું શેઠને ત્યાં લઈને આવ્યો કે આમાં તમારું નામ છે? તો કે હા અમારી જ છે. એટલે નહીં જીવ્યા અને પૈસે આપીને કોથળી લઈ લીધી. પછી વહુ કહ્યું જોયું, તમારું સત્ય ધ્યાન ગમે ત્યાં ગયું તો પણ એ પાછું આવ્યું, તમે નાખી દીધેલું તળાવમાં તોય. પછી એટલું બધું સત્યથી વર્તવા લાગ્યો કે એની પ્રશંસા એટલી બધી થઈ કે નાવાળોએ પછી અને પહેલાં બીજું ના પછી અને હેલક શેઠના નામે પ્રસિદ્ધ થયો. એટલે હેલાસા જે આપે નાવ ચલાવતા એ એના નામથી છે કે ન્યાય નીતિથી ચાલે તો કદી ડૂબે નહીં. એમ અનીતિનું ધન 2-5 વર્ષે કે જીવનમાં કદી નાશ પામે અને સુખ શાંતિ ના આપે. એટલે અહીંયા કે છે તું ગમે તે ધંધાર્થીઓ પરંતુ આજીવિકાર્થે અન્યાય સંપન્ન દ્રવ્ય ઉપાર્જન કરીશ નહીં. એ સ્મૃતિ ગ્રહણ કર્યા પછી શૌચ ક્રિયાયુક્ત થઈ ભગવદ ભક્તિમાં લીન થઈ ક્ષમાપના યાદ. આ તો હજુ સવારમાં ઉઠ્યા પછી એટલું બધું વિચારી જાય એમ કહ્યું. હવે ચા પાણી કરી, મળ ત્યાગ કરી, શૌચ ક્રિયા કરી અને પછી પાછો ભગવદ ભક્તિમાં લીન થા અને જે દોષો થયા એની ક્ષમાપના યાચ. એ સ્મૃતિ ગ્રહણ કર્યા પછી શૌચ ક્રિયાયુક્ત થઈ આ નિત્ય નિયમનો પાઠ છે. એટલે આ પ્રમાણે સવારમાં ઉઠી અને ભગવાનની ભક્તિ સ્મરણ કરીને કર્યા પછી આટલું વિચારી જા અને પછી શૌચ ક્રિયાયુક્ત થઈ અને પાછો ભગવદ ભક્તિમાં લીન થઈને ક્ષમાયા છે. ઓછામાં ઓછો પણ અર્ધ પ્રહર ધર્મ કર્તવ્ય અને વિદ્યા સંપત્તિમાં ગ્રહાય કરજે. ઓછામાં ઓછો અર્ધ પ્રહર એટલે 1.5 કલાક, 3 કલાકનો એક પ્રહર એટલે 2 સામાયિક કાળ તો જરૂર ધર્મ કર્તવ્ય કરજે સવારમાં ચા પાણી કર્યા પછી. અને વિદ્યા સંપત્તિમાં ગ્રહાય કરજે, નવું નવું કંઈ શીખજે. પવિત્રતાનું મૂળ સદાચાર છે. સદાચાર જ્યાં છે ત્યાં જ પવિત્રતા છે. વચન શાંત, મધુર, કોમળ, સત્યને સોચ બોલવાની સામાન્ય પ્રતિજ્ઞા લઈ આજના દિવસમાં પ્રવેશ કરજે. કોઈની સાથે બોલવાનું થાય તો શાંત બોલજે, મીઠી ભાષા બોલજે, કોમળ બોલજે, સત્ય બોલજે અને પવિત્ર બોલજે. કોઈ પણ ગાળ ગલુચ નહીં બોલતો. એટલે વચન પણ શાંત બોલવા, બીજાને ગમે એવા હિત મિતને પ્રિય બોલવું. શાંત, મધુર, કોમળ, સત્યને સોચ બોલવાની
सामान्य प्रतिज्ञा लई आजना दिवसमां प्रवेश करजे। काया मळ मूत्रનું अस्तित्व છે, તે માટે હું આ શું અયોગ્ય પ્રયોજન કરી આનંદ માનું છું એમ આજે વિચારજે। ખાણ મૂત્રને મળની રોગ જરાને નિવાસનું ધામા, કાયા એવી ગણીને માન તજીને કર સાર્થક કામ। કાયા મળમૂત્રનું અસ્તિત્વ છે, મળમૂત્રની જ ખાણ છે, તે માટે હું આ શું અયોગ્ય પ્રયોજન કરી આનંદ માનું છું। આવા કાયામાં મોહ કરી અને એની સાથે રમી શું આનંદ માનું છું એમ આજે વિચારજે। આહાર ક્રિયામાં હવે તે પ્રવેશ કર્યો, મિતાહારી અકબર સર્વોત્તમ બાદશાહ ગણાયો। એટલે આ પ્રમાણે ધંધાની પ્રવૃત્તિ કરતા બપોર થયું, બપોરે જમવાનો વખત થયો 12 વાગ્યા, તો કે આહાર સમયે મિતાહારી અકબરને યાદ કરજે, તે સર્વોત્તમ બાદશાહ ગણાયો। એ બહુ જ ઓછું ખાય, જેમ અલ્પાહાર તેમ શરીર સ્વસ્થ અને વિશેષ પુરુષાર્થ કરી શકે, પ્રમાદ ન થાય। આહાર ક્રિયામાં હવે તે પ્રવેશ કર્યો, મિતાહારી અકબર સર્વોત્તમ બાદશાહ ગણાયો। જો આજે દિવસે તને પછી ખાધા પછી સુવાનું મન થાય તો, જો આજે દિવસે તને સુવાનું મન થાય તો તે વખતે ઈશ્વર ભક્તિ પરાયણ થજે કે સત્શાસ્ત્રનો લાભ લઈ લેજે। બહુ ખાય તો સુવાનું મન થાય, ઓછું ખાય તો પ્રમાદ ન થાય, તો કે તે વખતે તારે ઈશ્વર ભક્તિ પરાયણ થજે। બપોરનો સમય સુવામાં કાઢીશ નહીં, પણ ભગવાનની ભક્તિ કરી લેજે અને સત્શાસ્ત્રનો લાભ લઈ લેજે। કા ઉત્તમ ગ્રંથો વાંચજે, પણ સૂઈને સમયનો દુરુપયોગ કરીશમાં। હું સમજું છું કે એમ થવું દુર્ઘટ છે, તો પણ અભ્યાસ સર્વનો ઉપાય છે। કૃપાળ કે હું માનું છું કે આ બહુ મુશ્કેલ છે, બપોરે નહીં સૂવું, પણ અભ્યાસ સર્વનો ઉપાય છે। તું નિર્ણય કરે કે મારે સૂવું જ નથી તો બધું થઈ શકે। બ્રહ્મચારીજી એક બહેનને કીધેલું કે તું શું કરે, તો કે હું બપોરે ખાઈને સૂઈ જાઉં પછી 4 વાગે ઉઠું, તો કે એવું નહીં કરવું, આપણો અમૂલ્ય માનવદેહ વ્યર્થ વયો જાય। તો કે શું કરું, મારે બીજું કંઈ કામ નથી, તો કે વાંચજે, વિચારજે, એ પણ ન કરી શકે તો પાડોશીના કામ કરજે, પણ સૂઈશમાં। એને ટેવ પાડવી છે કે ભાઈ સૂવું નહીં, દિવસે વખત સૂવામાં કાઢવો નહીં, એટલે કે ગમે તે કરીને પણ આ ઊંઘને ઉડાડજે। હું સમજું છું કે એમ થવું દુર્ઘટ છે, એટલે દિવસે સૂવું નહીં તે, પણ અભ્યાસ સર્વનો ઉપાય છે। અભ્યાસથી સર્વસિદ્ધિ છે। કરત કરત અભ્યાસ કે જડમતી હોત સુજાન, રસરી આવત જાતે શિલ પર પરત નિશાન। અભ્યાસ કરતાં કરતાં તો મૂર્ખ તેવો કાલિદાસ મહાપંડિત બની ગયો અભ્યાસથી। પહેલાં લગ્ન થયા ત્યારે પછી જાણ્યું કે આ તો મહામૂર્ખ છે, તે સ્ત્રી ચાલી ગઈ અને એને કહ્યું કે આ તમારું જીવન છે, એના કરતો ભણ્યા હોત તો, એટલે ભણવા નીકળે છે અને ત્યાં જઈને એવું ભણ્યો, એવું કેટલો મોટો પંડિત બની ગયો કે જેના કુમાર સંભવ જેવા ગ્રંથો સંસ્કૃતના, તે સંસ્કૃતની BA ક્લાસમાં ભણાવવામાં આવે, અને હતો મહામૂર્ખ। એમ અભ્યાસ એ સર્વસિદ્ધિ છે। કરત દ્રષ્ટાંત આપ્યું, કરત કરત અભ્યાસ કે જડમતી, જડ બુદ્ધિ હોત સુજાન, એટલે વિદ્વાન બની જાય, અને જેમ રસરી આવત જાત તે શિલ પર પરત નિશાન। પહેલાંના કૂવા આપણે જોયેલા છે કે પથ્થરની જે પાળો હોય તેના ઉપર ડોરા રૂની બનેલી રસ્સી, જે ડોલ પાણી કાઢવામાં વાપરે, એ રૂની બનેલી રસ્સી વારંવાર પથ્થરના કાપા પર ઘસાવાથી પથ્થરમાં કાપા પડી જાય। હવે રૂ કોઈ દિવસ કંઈ પથ્થરને કાપા પાડે, પણ વારંવાર વારંવાર એની એ ત્યાં હજારો વાર રૂની દોરી ઘસાવાથી પથ્થરમાં પણ કાપા પડી જાય। એટલે ગમે તેવો મૂર્ખ હોય, કોઈ પણ કાર્ય અસંભવ નથી, મારે કરવું જ છે। મુખ્ય અંતરાય હોય તો તે જીવનો અનિશ્ચય છે, નિશ્ચય કરે કે મારે કરવું જ છે તો એને કોઈ નહીં રોકી શકે। એટલે અહીંયા કહે છે અભ્યાસ એ સર્વસિદ્ધિ છે।
વ્યવહારિક પ્રયોજનમાં પણ ઉપયોગપૂર્વક વિવેકી રહેવાની સત્ય પ્રતિજ્ઞા માની આજના દિવસમાં વર્જે. વ્યવહાર કાર્યમાં તારે પ્રવર્તવું પડે તો પણ ઉપયોગપૂર્વક વિવેકી રહેવાની, વ્યવહાર પણ એ વિવેકપૂર્વક કરજે. જેમાં તારા આત્માનું કલ્યાણ હોય એવો વ્યવહાર કરજે. જેમ કે કૃપાલદેવે કહ્યું કે પ્રેરે તે પરમાર્થને તે વ્યવહાર સમાંત. જે વ્યવહાર પરમાર્થને પ્રેરે, પરમાર્થ રૂપ થાય ભવિષ્યમાં, તે જ્ઞાની પુરુષોને સંમત એટલે સંમત છે. એટલે વ્યવહારિક પ્રયોજનમાં પણ ઉપયોગપૂર્વક વિવેકી રહેવાની સત પ્રતિજ્ઞા માની આજના દિવસમાં પ્રવેશ કરજે. કે વ્યવહારમાં વર્તીશ તો પણ સત્ય રીતે વર્તીશ અને એવો વ્યવહાર કરીશ કે જે મારા પરમાર્થમાં ઉપયોગી થાય. હવે બપોર દિવસની પ્રવૃત્તિ પધી. હવે કૃપાલદેવ સાંજનું કહે છે સાયંકાળ થયા પછી વિશેષ શાંતિ લેજે. સ્વાધ્યાય વગેરે જે અહીંયા ક્રમ ગોઠવેલો તે આના આધારે જ છે બધો. હવે સાંજ પડી ગઈ તો વિશેષ શાંતિ લેજે. રાત્રિ ધ્યાન અને સ્વાધ્યાય માટે છે કે ભક્તિ માટે છે. સાયંકાળ થયા પછી વિશેષ શાંતિ લેજે. આજના દિવસમાં આટલી વસ્તુને બાદ ન અણાય તો જ વાસ્તવિક વિચક્ષણતા ગણાય. આજના આખા દિવસમાં આ 4 વસ્તુને બાદ જો ન આવે તો તું વાસ્તવિક વિચક્ષણ છે, ખરેખર હોશિયાર છે. પહેલી, આરોગ્યતા. તારું શરીર સ્વાસ્થ્ય બગડે નહીં એ પ્રમાણે જો વર્તે તો તું વિચક્ષણ છે. અહીંયા શરીરની છે, કેમ કે શરીર પણ સ્વાદવશ, જેટલા સ્વાદ એટલા રોગ છે. ઇન્દ્રિયોને જીતે, સ્વાદને જીતે તો જ શરીર સ્વસ્થ રહે. ના, અહીંયા વાત જે છે ને તે પહેલાં શરીરની, પછી મહત્તા પવિત્રતા આવીને ત્યાં આત્માની વાત આવશે. પહેલાં તો આરોગ્યતા, શરીર સ્વસ્થતા જળવાવી જોઈએ. પછી ખાય ગમે તેમ અને બધી પ્રવૃત્તિ શારીરિક વિરુદ્ધ કરે તો રોગ થાય જ. એટલે આરોગ્યતા પણ સાચવવી જોઈએ. એવું ખાવું નહીં જોઈએ, અથવા હલન આહાર વિહાર નિહાર નિયમિત રાખવા જોઈએ. અને મહત્તા, પોતાનું સ્વાભિમાન, એવું ખરાબ કામ ન કરે કે પોતાની નિંદા થાય. ધર્મ વિરુદ્ધ પ્રવૃત્તિ ન કરે તો એની મહત્તા જળવાય. ત્રીજું પવિત્રતા, સદાચાર. આત્માની પવિત્રતા જળવાયેલ રહે. કોઈ પણ એવું અયોગ્ય કાર્ય ધર્મ વિરુદ્ધ ન કરે કે જેથી એનો આત્મા અપવિત્ર થાય. અને ફરજ, કર્તવ્ય પણ ચૂકવવું ન જોઈએ. ગ્રસ્ત છે, માતા પિતા વડીલ બધાનો યથાયોગ્ય ફરજ જે હોય તે બધી કરવી, નિભાવવી તો શાંતિ રહે. એટલે આજના દિવસમાં આટલી વસ્તુને બાદ ન અણાય તો જ વાસ્તવિક વિચક્ષણતા ગણાય. તો ખરેખર તું વિચક્ષણ છે કૃપાલદેવ. કે એક તો આરોગ્યતા, બીજી મહત્તા, ત્રીજી પવિત્રતા અને ચોથી ફરજ. જો આજે તારાથી કોઈ મહાન કામ થતું હોય તો તારા સર્વ સુખનો ભોગ પણ આપી દેજે. કૃપાલદેવ શું કહે કે આજે તારાથી કોઈ એવું મહાન કામ, ઉત્તમ કાર્ય થતું હોય તો તારા સર્વ સુખનો ભોગ પણ આપી દેજે. કયા સુખનો? ઇન્દ્રિય સુખનો. આપણે કંઈ આત્મિક સુખ તો જોયું નથી, પણ ઇન્દ્રિય સુખ તન મન ધનથી જે માનતા હોય એનો ભલે ભોગ આપી દેજે, પણ કોઈ મહાન કાર્ય કરજે. જો આજે તારાથી કોઈ મહાન કામ થતું હોય તો તારા સર્વ સુખનો ભોગ પણ આપી દેજે. આત્મહિતનું કામ કોઈ પણ 7 ક્ષેત્ર કહ્યા છે. જીન મંદિર, જીન પ્રતિમા, સતશાસ્ત્ર, કે કોઈનું પણ ભલું થાય, ઉપકાર તન મન ધનથી. કોઈ દુઃખી હોય તો એને અનુકંપા દાન વગેરે, ઔષધ દાન, આહાર દાન, એ બધા, જ્ઞાનદાન, અભયદાન, આવા કોઈ ઉત્તમ કાર્યોમાં તારી પ્રવૃત્તિ થતી હોય તો એ મહાન કામમાં તારો બધો સુખનો ભોગ આપી દેજે. કેમ કે ધનની 3 ગતિ છે. દાન ભોગ નાશ તૃતીયા ગતિર ભવંતી વિત્તસ્ય એ ન દદાતી ન ભુક્તે તસ્ય તૃતીયા ગતિર ભવતી. ધનની 3 ગતિ કહી, દાન, ભોગ ને નાશ.
કાં તો દાનમાં આપવું તો એ સાથે આવે, કરેલું અહીંયા જ પડ્યું રહે, પણ જે હાથે તે સાથે એમ કહે છે. એટલે જે આત્માર્થના લક્ષ્ય જે લોભ છોડીને દાન કરે એ પોતાની સાથે આવે. એ ધન સાથે લઈ ગયો તો કાં તો દાન, કાં ભોગ, કાં પોતાના સુખ માટે એને વાપરે, નહીં તો ત્રીજી ગતિ નાશ છે. નાશ એટલે કેવી રીતે? ધન ભલે પડ્યું રહે પણ પોતે મરી ગયો તો એના મન તો નાશ બરાબર છે. આપ મોએ ડૂબ ગઈ દુનિયા. પોતાની પાસે ઘણું બધું હોય પણ પોતે જ મરી ગયો તો એ કંઈ ધન તો સાથે આવે નહીં. એટલે એના મનમાં તો નાશ બરાબર છે. એટલે કે તાજે તારાથી કોઈ મહાન કામ થતું હોય તો તારા સર્વ સુખનો ભોગ પણ આપી દેજે. દિવસ સંબંધી કૃત્યનો ગણિત ભાવ હવે જોઈ જા કે આજે દિવસમાં આપણે શું શું સારું કામ કર્યું કે ખરાબ કર્યું, શું કર્યું એનો હિસાબ કરી જા. ગણિત ભાવ જોઈ જા. સવારે સ્મૃતિ આપી છે છતાં કંઈ અયોગ્ય થયું હોય તો પશ્ચાતાપ કરે અને શિક્ષા લે. કૃપાલ કે મેં એટલી બધી પહેલાં વાત કરી કે સવારમાં ઉઠીને શું શું કરવું એ બધું વિચારવા હમણાં બતાવ્યું. એટલે સવારે સ્મૃતિ આપી છે છતાં કંઈ અયોગ્ય થયું હોય, એવું ન થયું હોય તો પશ્ચાતાપ કર અને શિક્ષા લે કે ભાઈ આ મારી ભૂલ થઈ ગઈ તો કાલે હું આવું નહીં કરું. કંઈ પરોપકાર, દાન, લાભ કે અન્યનું હિત કરીને આવ્યો હો તો આનંદ માન અને નિર્ભી માની રહે. કોઈ પરનો ઉપકાર કર્યો હોય, દાન આપ્યું હોય, કોઈનો લાભ થાય એમ કર્યું હોય, અન્યનું હિત કર્યું હોય તો આનંદ માન અને પાછો નિર્ભી માની રહેજે કે જો મેં કેવા સારા કામ કર્યા, હું કેવો કે આને સુખ આપ્યું, આટલું દાન કર્યું, એટલો પરોપકાર કર્યો, એવો અભિમાન લાવીશમાં. કેમ કે અહંકાર એવી વસ્તુ છે એ બધા ગુણોને નષ્ટ કરી દે. એટલે સંતોએ શું કહ્યું? દયા ધર્મ કો મૂળ હૈ, પાપ મૂળ અભિમાન. તુલસી દયાને છોડીએ જબ લગ ઘટ મેં પ્રાણ. દયા ધર્મનું મૂળ છે ને પણ પાપનું મૂળ અભિમાન છે. એટલે તુલસીદાસજી કહે એ કરિશ્મા નહીં તો બધા ગુણો પર પાણી ફરી વળશે, બધા ઢંકાઈ જશે. કંઈ પરોપકાર, દાન, લાભ કે અન્યનું હિત કરીને આવ્યો હો તો આનંદ માન, નિર્ભી માની રહે. જાણતા જાણતા પણ વિપરીત થયું હોય તો હવે તે માટે અટકજે. કે કંઈ વિપરીત થઈ ગયું હોય, અજ્ઞાનવશ અથવા મોહવશ ભૂલ થઈ ગઈ હોય તો હવે અટકજે ખ્યાલ આવ્યા પછી. વ્યવહારનો નિયમ રાખજે અને નવરાશે સંસારની નિવૃત્તિ શોધજે. વ્યવહારનો પણ નિયમ રાખજે. વ્યવહારિક કાર્ય અમુક સમયે પૂરતું જ કરજે, આખો દિવસ નહીં. અને નવરાશે પાછી સંસારની નિવૃત્તિ શોધજે કે મને ક્યારે નવરાશ મળે આ સંસારમાંથી. એ નિવૃત્તિની શોધમાં રહેજે. આજે જે પડે તું મારી કથા મનન કરે છે તે જ તારું આયુષ્ય સમજી સદવૃત્તિમાં દોરાજે. કૃપાલદેવ પોતે લખે છે કે આજે જે પડે તું મારી કથા, મારી એટલે આત્માની કથા, ધર્મકથા શ્રવણ કરે છે, મનન કરે છે, તે જ તારું આયુષ્ય સમજી સદવૃત્તિમાં દોરાજે. તેટલું જ તારું આયુષ્ય. એથી જ્ઞાનીઓ કે બીજું આયુષ્ય બધું નકામું છે. જે આત્માર્થે ગયું તેટલું જ સાચું જીવન. જેમ બને તેમ આજના દિવસ સંબંધી, સ્વપત્ની સંબંધી પણ વિષયાસક્ત ઓછો રહેજે. જેમ બને તેમ આજના દિવસ સંબંધી, સ્વપત્ની સંબંધી પણ વિષયાસક્ત ઓછો રહેજે. સ્વપત્ની પ્રત્યે પણ વિષયોની આસક્તિ ઘટાડજે પ્રતિદિન. આત્મિક અને શારીરિક દિવ્યતાનું તે મૂળ છે. એ જ્ઞાનીઓનો અનુભવ સિદ્ધ વચન છે. એટલે વિષયાશક્તિ ઘટાડવાથી આત્મિક બળ વધે, શારીરિક શક્તિ વધે, એ દિવ્ય શક્તિઓ વધે છે. એનું મૂળ છે એ જ્ઞાનીઓએ અનુભવ કરીને કહ્યું છે. આત્મિક અને શારીરિક શક્તિની દિવ્યતાનું તે મૂળ છે એ જ્ઞાનીઓનું અનુભવ સિદ્ધ કથન છે. આજે કેટલા સત્પુરુષનો સમાગમ થયો, આજે વાસ્તવિક આનંદ સ્વરૂપ શું થયું એ ચિંતન વિરલા પુરુષો કરે છે.
આજે કેટલા મહાપુરુષોનો સમાગમ થયો, તો મહાપુરુષોની હાજરી ન હોય, સત્પુરુષનો જોગ ન હોય, તો મહાપુરુષના વચનો વાંચીએ તેને પણ સત્પુરુષોની પાસે બેઠા તુલ્ય સમજીએ. વચનામૃત વાંચીએ તો કૃપાલદેવ પાસે બેઠા, ઉપદેશામૃત વાંચીએ તો પ્રભુશ્રી પાસે બેઠા, બોધામૃત વાંચીએ તો બ્રહ્મચારી પાસે બેઠા. એમ જ છે. કેમ કે હાજર હોય તો એ શું કહે, તે જે વાત એ કરે છે. આજે કેટલા સત્પુરુષોનો સમાગમ થયો, આજે વાસ્તવિક આનંદ સ્વરૂપ શું થયું એ ચિંતન વિરલા પુરુષો કરે છે. આવો હિસાબ કોણ રાખે? એવું ચિંતન કે આજે મેં શું શું કર્યું, મહાપુરુષોને કેટલા વચનો વાંચ્યા, કોઈ ચિંતન વિરલા પુરુષો કરે છે. સરળતા એ ધર્મનું બીજ સ્વરૂપ છે. પ્રજ્ઞાએ કરી સરળતા સેવાઈ હોય તો આજનો દિવસ સર્વોત્તમ છે. સરળતા, માયા કપટનો ભાવ. માયા કપટી શું કરે? એ બોલે પહેલાં મનમાં કંઈ બીજું હોય, બોલે બીજું, મનમાં હોય એના કરતાં બીજું બોલે, વર્તનમાં વળી ત્રીજું હોય. મન વચન કાયની એકતા નહીં, તેને કપટ કહેવાય, માયા કપટ. એ જીવ કાં તો તિર્યંજ ગતિમાં જાય, ઢોર પશુ થાય, કાં સ્ત્રીની યોનિ પામે. સ્ત્રીનો અવતાર પણ માયાથી થાય છે. હવે સ્ત્રી અવતાર છેદવો હોય, જે પરાધીન કહેવાય છે, તો માયા કપટ કિંચિત પણ થવા ન દેવું, તો પાછો પુરુષ થઈ જાય. પુરુષ ઉદય વેદોદય કે નથી જોઈતો, પણ સ્ત્રી કરતાં ધર્મમાં પુરુષની પ્રાધાન્યતા છે. એ સ્વતંત્ર છે, જ્યારે સ્ત્રી પરાધીન છે. એટલે સરળતા એ ધર્મના બીજ સ્વરૂપ છે. બીજ રોપાય, સરળ જીવો એમાં ધર્મનું બીજ રોપાય, માયા કપટીમાં નહીં. કપટ ઘણું વધી ગયું છે. ભગવાન મહાવીરના શિષ્યોમાં કૃપાલ કે હવે 200 વર્ષ થયા કે હવે 300 વર્ષથી માયા કપટ વિશેષ વધી ગયું, એમ કૃપાલદેવે કહ્યું છે. સરળતા એ ધર્મનું બીજ સ્વરૂપ છે. પ્રજ્ઞાએ કરી સરળતા સેવાઈ હોય તો આજનો દિવસ સર્વોત્તમ છે. પ્રજ્ઞાએ, એક તો ભોળિયો હોય, ભાઈ એ બિચારો જાણતો જ નથી માયા કપટ. એક માયા કપટ જાણતો હોય, છેતરી શકે બીજાને, છતાં નહીં, આમાં મારું કલ્યાણ નથી, એમ પ્રજ્ઞા છે, વિચારવાન છે, હોશિયાર છે, છતાં સરળ છે. તે પ્રજ્ઞાએ કરીને જો સરળતા સેવાઈ હોય તો એનો આજનો દિવસ સર્વોત્તમ છે. સત્શીલવાન સુખી છે, દુરાચારી દુઃખી છે, એ વાત જો માન્ય ન હોય તો અત્યારથી તમે લક્ષ્ય રાખી તે વાત વિચારી જુઓ. સદાચારી સુખી, દુરાચારી દુઃખી, એ વાત તમને માનવામાં નહીં આવતી હોય તો અત્યારથી લક્ષ્ય રાખીને વિચારી જુઓ કે દુનિયામાં જે વ્યભિચારી છે, દુરાચારી છે, એ જીવો કેવું દુઃખ પામે. એને મારી પણ નાખે, શિક્ષા પણ કરે, તો એ વિચારે તો ખબર પડે. અને સદાચારી કેવા સુખી, જે લોકો વિશે સદાચારી હોય તો એ ઘણા સુખી છે, બીજી દ્રષ્ટિએ પણ, ભૌતિક દ્રષ્ટિએ. સત્શીલવાન સુખી છે, દુરાચારી દુઃખી છે, એ વાત જો માન્ય ન હોય તો અત્યારથી તમે લક્ષ્ય રાખી તે વાત વિચારી જુઓ. આ સઘળાનો સહેલો ઉપાય આજે કહી દઉં છું કે દોષને ઓળખી દોષને ટાળવા. પુષ્પમાળાનું વાક્ય 107, કુલ 108 છે, એમાંના અમુક અહીંયા લીધા, બધા જ નથી લીધા, પણ આ સહેલા સર્વનો સહેલો ઉપાય કૃપાલદેવ કહી દઉં છું કે કેટલા દોષ તમને કહું, આ અમુક કયા, બાકી તમે તમારામાં કયા દોષ છે એને ઓળખો મધ્યસ્થતાથી, અને ઓળખ્યા પછી એ દોષોને ટાળો. ખબર પડી જાય કે મારામાં દોષ છે તો એ ઢાંક ઢાંક કરે પાર ના આવે, એને કાઢે તો જ એ દોષથી રહિત થાય. આ સઘળાનો સહેલો ઉપાય આજે કહી દઉં છું કે દોષને ઓળખી દોષને ટાળવા. હવે છેલ્લા પેરેગ્રાફમાં બ્રહ્મચારીજી કહે છે પ્રવેશિકામાં, લાંબી ટૂંકી ના, કૃપાલદેવ જ કહે છે પુષ્પમાળા, લાંબી ટૂંકી કે ક્રમાનુક્રમ ગમે તે સ્વરૂપે આ મારી કહેલી પવિત્રતાના પુષ્પોથી છવાયેલી માળા પ્રભાતના વખતમાં, સાયંકાલે અને અન્ય અનુકૂળ નિવૃત્તિએ વિચારવાથી મંગળદાયક થશે. વિશેષ શું કહું? કૃપાલ કે આમે
પુષ્પમાળા 108 વાક્ય લખ્યા છે, કોઈ લાંબા છે, કોઈ ટૂંકા છે, એને તમે અથવા ક્રમ અનુક્રમથી વાંચો. એક એક વાક્ય જુદા છે. પહેલાનું પહેલાં વાંચો, પહેલાનું છેલ્લાનું પહેલું વાંચો. લાંબી ટૂંકે કે ક્રમાનુક્રમ ગમે તે સ્વરૂપે આ મારી કહેલી પવિત્રતાના પુષ્પોથી છવાયેલી માળા કેમ છે 108 છે. 108 માળાના મણકા હોય તેવી રીતે એ પ્રભાતના વખતમાં વાંચો, સાયંકાલે વાંચો કે અન્ય અનુકૂળ નિવૃત્તિએ વિચારવાથી મંગલદાયક થશે. મંગલ કલ્યાણકારી થશે. તમારા આત્માનું એથી હિત થશે, ભલું થશે, કલ્યાણ થશે. વિશેષ શું કહું, વિશેષ કૃપાળ કે શું કહું? આટલું વિચારીને જીવનમાં થતા દોષો નિવારી દો તો કે બધા દોષો નષ્ટ પામશે, નાશ થશે. એમ આ નિત્ય નિયમ જે બ્રહ્મચારી પરમ કૃપાળુ દેવી મોક્ષમાળામાં આપણને શિક્ષાપાઠ 55માં કયો, હવે એમના જ વચનોથી પુષ્પમાળામાં કેવી રીતે નિત્ય નિયમ રોજ શું કરવું એ બ્રહ્મચારીજીએ આ પ્રવેશિકામાં શિક્ષાપાઠ 78 એનો પણ સામાન્ય નિત્ય નિયમ નામ આપીને આપણને બતાવ્યો. આ પ્રમાણે હવે સામાન્ય આ નિત્ય નિયમનો પાઠ પૂરો થયો. વિશેષ આગળનો પાઠ છે ક્ષમાપના, તે આપણે આવતીકાલે લઈશું.